નમસ્કાર મિત્રો, જેપી ડિજિટલ વર્લ્ડમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો, સ્વસ્થ હશો. આજે તમને એક કેંગન વોટર એની મિટિંગમાં લઈ આવ્યા છીએ અને એ મિટિંગ થઈ છે આ પીપલક ચોકડી અને ત્યાં છે બેલાજીઓ બેન્ક્વેટ હોલ. એની અંદર આ આખી મિટિંગ થવાની હતી. સેમિનાર ટાઈપ જેવું છે સેમિનાર, કે જેમાં કેંગન વોટર જે મશીન છે, કેંગન મશીન, એનો આખો સેમિનાર છે, તમને બતાવી દઈએ. ચાલો મિત્રો, આ જો આ શરૂઆતમાં આપણે ત્યાં પહોંચી ગયા છીએ. જર્મનીમાં એક ગુફાની અંદર એવું સોર્સ મળે છે પાણીનો. મેક્સિકોમાં પણ છે. મુસ્લિમ ભાઈઓ ઝમઝમ વોટર લાવે મક્કામદીનાથી. અને ફિફ્થ આપણે હિમાલય ગ્લેશિયરનું ગંગોત્રીનું પાણી, જે આપણે ગૌમુખી પાણી કહીએ. તો આ પાંચ પાણી જાદુઈ કેમ? તો બે બોલા આપણે કોકની વાત સાંભળીએ અને એ લોકો કેમ કે અમને આ પાણી પીવાથી કંઈક ને કંઈક રોગમાં રિઝલ્ટ મળ્યા, અમારું હેલ્થ બેનિફિટ દેખાયા, તો આપણે બે બોલા એમની વાતમાં એગ્રી થઈ જઈએ. પણ સાયન્ટિસ્ટ એક એવો માણસ છે જે કોઈની વાત પર વિશ્વાસ મૂકે નહીં. તો એ લોકોએ શું કર્યું, આ પાંચેય પાણીના સેમ્પલ્સ લઈને પ્રેક્ટિકલ ટેસ્ટિંગ કર્યું. તો ખ્યાલ આવ્યો કે એન્ટીઓક્સિડન્ટ્સ, આલ્કલાઇનાઇઝેશન અને માઇક્રોક્લસ્ટરિંગ, આ ત્રણ એવી પ્રોપર્ટીઝ છે કે જે પાંચ જગ્યાના પાણીમાં જોવા મળી. એટલે ઇન શોર્ટ એવું કહેવાય કે એ લોકો જે પેલું મિરેકલ શબ્દ જાણતા હતા, લોકો કહેતા હતા, એનું કારણ શું હતું કે આ ત્રણ તત્વો એ પાંચ જગ્યાના પાણીમાં હતા, જેના કારણે લોકોને કંઈક ને કંઈક હેલ્થ બેનિફિટ થતા. તો આમાંથી કોઈ પણ બેઠેલામાંથી રોજ ગંગા જઈ શકે પાણી લાવવા? સેમ પ્રોબ્લેમ જાપાન જોડે કે એ લોકોને પાંચ સોર્સ મળી ગયા, ત્યાં ઓરિજિન છે, પાણી રેગ્યુલર ફ્લોમાં વહેતું છે અને પાણી કંઈક ને કંઈક પથ્થરો ઉપર પછડીને એના ક્લસ્ટર્સ તૂટે છે. એટલે એના બેસિસ ઉપર આખું એક મશીન એમને ડેવલપ કર્યું કે જેની અંદર પ્લેટિનમની પ્લેટ્સ છે, ત્યાં જેમ પથ્થરોને એની પર પછડી ક્લસ્ટર્સનું બ્રેકડાઉન થાય, એ જ વસ્તુ આપણે મશીનમાં પ્લેટિનમની પ્લેટ્સ. એટલે કહેવાય કે ગંગા જેવું હેલ્ધી વોટર આપણને ઘરના રસોડામાં. આ હતું એનું હિસ્ટ્રી અને એનું બેકગ્રાઉન્ડ કે કઈ રીતે આપણી કંપની સ્ટાર્ટ થઈ. આપણે આગળ વધતા જોઈએ તો આપણે અહીંયા આગળ આ લોકોના ફોટા મૂકવાનું રીઝન એડવર્ટાઇઝિંગ કે પ્રમોટિંગ નહીં, પણ આપણે છે ને, આપણે પછીની વાત નહીં, અત્યારની જ વાત કરો કે હું ભલે અત્યારે તમને હેલ્થ વિશે આપતો ઇન્ફોર્મેશન, પણ આ પત્યા પછી આપણે શું લંચ લેવાના? મેદો, પનીરનું શાક, ચીઝનું શાક, તરેલો પાપડ, જીરા રાઈસ, દાલ ફ્રાય. પણ એક્સપર્ટ્સ લઈ લો કે ડોક્ટર્સ લઈ લો, બધાના દ્વારા રિકમેન્ડ મેળવને શીખ્યા. હવે આ આપણે જાણતા નથી ને સેલિબ્રિટી કઈ રીતે? તો એન્ડોસ્કોપીનું એક્ઝામ્પલ આવ્યું હતું ને, એની રિવર્સ છે કોલોનોસ્કોપી, કે આપણા ડાઇજેસ્ટિવ સિસ્ટમ જે કહે આંતરડા, એનું ચેકિંગ થાય. તો આ ડોક્ટર એના ફાઉન્ડર છે અને આ ડોક્ટરે એમની બધી આર્ટિકલ્સ ને મલ્ટિપલ બુક્સ કેન્યન વોટરના આર્ટિકલ. કોન્સ્ટિપેશન આપણને ખ્યાલ છે, કોન્સ્ટિપેશન વાળું કોલન, એ જ 3 મહિના કેન્યન વોટર પીધા પછી. કેન્સરની અંદર આપણને કીમોથેરાપી જે આપે છે, એનાથી આપણા આખા સેલ્સ ડેમેજ થઈ જાય. કેમ? તો કીમોથેરાપી ટૂંકમાં આપણા બધા સેલ્સને બાળી નાખવાનું કામ કરે, જેથી કરી કેન્સરના સેલ્સ ને સારા સેલ્સ બંને બળી ગયા. એ જ વસ્તુ 3 મહિના કેન્યન વોટર પીધા પછી. તો હવે લાંબા ગાળાના ટૂંકા ગાળાના રિઝલ્ટ્સ લીધા. એ લોકોએ 1994 સુધી 74 થી 1994 સુધી ખાલી ચેકિંગ કર્યા
અને ત્યારબાદ આ વસ્તુ માર્કેટની અંદર લોન્ચ કરી એ પર્પઝથી કે લોકો હોસ્પિટલમાં આવે ત્યારે જ એમને પાણી આપવું એના કરતા એમના ઘરે જ આ મશીન ઇન્સ્ટોલ કરાવી દઈએ. એ 1994 થી આ માર્કેટમાં પેનિટ્રેશન આનું ચાલુ થયું અને કરતા કરતા ઇન્ડિયાની અંદર 2016 2016 માં આવી કંપની અને તમે ને હું આજે આપણે આ ડિસ્કસ કરી રહ્યા છીએ 49 વર્ષ પછી. તો એક્ચ્યુઅલી આ બધું જે હિસ્ટ્રી ને બેકગ્રાઉન્ડ હતું એ અહીંયા કમ્પ્લીટ થાય છે ટોટલી. અને હવે ઇમ્પોર્ટન્ટ પાર્ટ જે કહેવાય મેઇન પાર્ટ આનું પ્રેક્ટિકલ એ ચાલુ. ફર્સ્ટ પ્રોપર્ટી છે એન્ટીઓક્સિડેશન. હવે અહીંયા જેટલા પણ સાયન્સના મેમ્બર્સ કાં તો સાયન્સ બેકગ્રાઉન્ડ થી હશે ને એ લોકોને ખ્યાલ આવી જશે કે એન્ટીઓક્સિડેશન એટલે શું. પણ હું નોર્મલ વેમાં કોઈને પણ ખ્યાલ આવી જાય એવા વર્ડમાં સમજાવું મારી રીતે. તો સૌથી પહેલા ઓક્સિડેશન સમજવું પડશે આપણે. અને ઓક્સિડેશનનો મતલબ છે વાસી થવું. અહીંયા જે ઓડિયન્સ છે એમાં નાનું છોકરું હોય કે 70 વર્ષના દાદા હોય, હું કોઈને પણ 10 દિવસ જૂનું શાક આપું જમવા માટે તો એ લેશે અંદર, જમશે નહીં જમે. કેમ? તો છોકરાને કે દાદાને બધાને ખ્યાલ આવી જશે કે આ વસ્તુ વાસી થઈ ગઈ જોઈને, સ્મેલથી કાં તો ટેસ્ટ કરીને. તે ઓક્સિડેશનનો મતલબ વાસી થવું. અને જ્યારે એની આગળ એન્ટી લાગી જાય એટલે કે એન્ટીઓક્સિડેશન્સનો મતલબ કે એક એવો પાવર જે વાસી થવાની. એક એક્ઝામ્પલ હું સેટ કરું તો આપણે ખ્યાલ હોય તો પેલું સફરજનને કટ કરીને મૂકીએ તો એ કલાક 2 કલાકમાં કેવું બ્રાઉન થઈ જાય. તો એ જ રીતે આપણું બોડી પણ ઓક્સિડાઇઝ થઈ જતા ટાઈમે. જેમ આપણે ગયડા થઈએ એટલે વાળ સફેદ થાય, થાક વધારે લાગે, કામ ઓછું થાય, એ આપણી હ્યુમન બોડીનું ઓક્સિડાઇઝિંગ પ્રોસેસ છે. એ ડોક્ટર્સ એવું રિકમેન્ડ કરતા હોય કે એન્ટીઓક્સિડેશન્સ લો તો તમે લાંબા ટાઈમ સુધી એક્ટિવ રહેશો, હેલ્ધી રહેશો અને તમારા બોડીમાં સારું એવું હેલ્થ બેનિફિટ્સ દેખાતા રહેશે. તો એન્ટીઓક્સિડેશન્સ છે શેમાં? ગ્રીન ટીમાં છે, વિટામિન સી માં છે, કોડ લીવર ઓઇલમાં પણ છે અને એ જ રીતે કેન્યન વોટરમાં પણ છે. તો અત્યારે પાણી હું તમને 10 જાતના અલગ અલગ આપું, તમને જોઈને ખ્યાલ આવશે કે આ વાસી છે અને આ તાજું છે. આજ સુધી આપણે પાણી કઈ રીતે જોતા આવ્યા? ચોખ્ખું અને ગંદુ. તો આજે આપણે એક નવો ડાયમેન્શન જોવાના કે આપણા પાણી વાસી છે, ઓક્સિડાઇઝ કે ફ્રેશ છે, એન્ટીઓક્સિડન્ટ. તો એ ટેસ્ટ કરવા માટે મારી ORP નું ફૂલ ફોર્મ છે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ. ગુજરાતીમાં કહું તો વાસી થવાની પ્રક્રિયાને ઘટાડવાની ક્ષમતા કયા પાણીમાં છે કે નહીં એ ટેસ્ટ કરવા માટેનું એક મીટર. આ મીટરમાં અહીંયા રીડિંગ દેખાડશે, હું આવું છું નીચે બતાવવા. આ રીડિંગ જેટલું પોઝિટિવ હોય 100 200 300 400 એનો મતલબ કે પાણી એટલું વાસી છે. અને જેટલું વધારે નેગેટિવમાં હોય એનો મતલબ કે એની અંદર એટલા વધારે એન્ટીઓક્સિડેશન્સ છે. તો આપણે સૌથી પહેલા એના પછી એક ફેમસ બ્રાન્ડ છે કિનલે, જે આપણને બધાને ખ્યાલ છે. સોફ્ટ ડ્રિંક્સના યુઝ અહીંયાથી કેટલા લોકો કરે છે? અહીંયા બેઠેલામાં ઓલમોસ્ટ બધા. અચ્છા, આને કોઈ હેલ્થ બેનિફિટ્સ ખબર છે? નહીં ખ્યાલ. ઉપરથી હેલ્થને ડેમેજ કરે પણ આપણે કેટલું ખરાબ વસ્તુનું કન્ઝમ્પશન કરી રહ્યા છે એ તમને આજે ખ્યાલ આવશે. તો અહીંયા હું સ્પ્રાઇટ લઉં છું. અને લાસ્ટ આપણા મશીનનું કેન્યન વોટર. આપણે ટેસ્ટિંગ કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે એનું હોટલનું પાણી. કેટલું દેખાય છે? માઇનસ છે કે પોઝિટિવ છે? પોઝિટિવ. તો પોઝિટિવ છે. કિનલે
એના પછી આપણે જે ઓલમોસ્ટ એક में कुछ तूफानी करते हैं એટલું તૂફાની આપણે કરતા હોઈએ છીએ કેટલું છે હાઈલી ઓક્સિડાઇઝ કે જે તમારા શરીરની અંદર આપણે આયુર્વેદિકના ટર્મમાં વાત કહીએ ને વાયુ એનું ઇમ્બેલેન્સ બહુ કરે કારણ કે પૂરતો ઓક્સિજન બોડીમાં રહેવા ના દે કેટલું આવ્યું માઇનસ આવી ગયું આગળ that means કે એની અંદર હજુ એન્ટીઓક્સિડન્ટ્સ મોજૂદ છે આ કાઢ્યું પણ આ મશીનની અંદરથી કાઢીને હું આવું એવું ને એવું મૂકી દઉં 24 કલાક માટે આ જ રીતે અને 24 કલાક પછી ટેસ્ટ કરું તો એની અંદર માઈનસ તમને પ્રોપર્ટી દેખાશે નહીં કારણ કે ભગવાને એક નિયમ બનાવ્યો આ પૃથ્વીનો કે દરેક વસ્તુ વાસી થવાની તો આપણા મશીનનો બેઝિક કન્સેપ્ટ એ છે કે પાણીમાંથી ના તો કંઈ કાઢવું ના તો કંઈ એડ કરવું સિમ્પલી એક ઇલેક્ટ્રિકલ કરંટ આપીને એને રીસ્ટ્રક્ચર કરવું ટૂંકમાં એવું કહેવાય કે પડી રહ્યું હતું ડેડ હતું વાસી એને કરંટ આપીને આપણે એક્ટિવ કર્યું પણ જેવું જો પાછું 24-48 કલાક પડી રહે તો એ પડ્યું પાછું તો આપણો કન્સેપ્ટ છે લાઈવ વોટર જેને કોક વાર લાઈવ વોટર -700-800 સુધી પણ પહોંચી શકે એક કપમાં -100 થી -150 ની અરાઉન્ડ એન્ટીઓક્સિડન્ટ્સ હોય તો એવું કહેવાય કે કેંગન વોટરનો એક ગ્લાસ તમે પીવો ને તો તમે ઓલમોસ્ટ 4 થી 5 ગ્રીન ટી પીધા બરાબર છે અને ગ્રીન ટી ના પીવી હોય અને ફ્રૂટ્સ ખાવા હોય તો તમે 1-2 ગ્લાસ કેંગન વોટરનું પીવો તો એના બરાબર 4 થી 5 કિલો ઓર્ગેનિક ફ્રેશ ફ્રૂટ ખાધા બરાબર છે એવું કહેવાય કે તમે બધા જ બેઠેલામાંથી રેગ્યુલર રોજ 4-5 કિલો ફ્રેશ ફ્રૂટ લાવી તો શકશે પણ ખાઈ શકશે કે નહીં એની ગેરંટી પણ પાણી 2 ગ્લાસ ચોક્કસ પી શકે એની સેકન્ડ પ્રોપર્ટી છે આલ્કલાઇનાઇઝેશન હવે આલ્કલાઇનાઇઝેશન ને એકદમ સિમ્પલ વેમાં હું એક્સપ્લેન કરવાનો ટ્રાય કરું તો સાયન્સમાં આપણને લિથમસ પેપર ખ્યાલ છે પેલું એસિડ બેઝ ચેક કરવાની એક સ્ટ્રીપ આવતી હતી કે જે બેઝ કહેવાય એ બેઝનું બીજું નામ આલ્કલી એસિડનું ઓપોઝિટ એને પણ ખ્યાલ છે અને 50 વર્ષના અંકલને પણ ખ્યાલ છે કે એસિડ આપણા બોડી માટે ખરાબ એક્ચ્યુઅલી હવે આપણે ટેસ્ટ કરીએ કે આપણા પાણી કેવા છે એસિડિક છે કે બેઝિક છે અને ટેસ્ટ કરવા માટે અત્યારે હું લિથમસ પેપરની જગ્યાએ pH લિક્વિડ લાવ્યો છું લિથમસ પેપરનું લિક્વિડ ફોર્મ કે જે નાખ્યા પછી આ બધા જ પાણીનો કલર આમાંથી કોઈ એક આપણને જોવા મળશે એટલે આપણને ખ્યાલ આવશે કે આપણું બોડી અંદરથી કેવું છે સૌથી પહેલા એનું હોટલનું પ્રોવાઈડ કરેલું પાણી કિનલે કેંગન વોટર ડિફરન્સ દેખાય ને અહીં બોટલનું પાણી ઓલમોસ્ટ 5 થી 6 ની અંદર એસિડિક એ જ રીતે બોટલ વોટર સેમ એસિડિક સોફ્ટ ડ્રિંક્સ હાઈલી એસિડ આઈ થિંક અહીંથી ખ્યાલ આવી જશે કે કેટલું એસિડિક છે ટોટલી અને કેંગન વોટર બધું જ એસિડ એની સામે આલ્કલાઇન જેટલા પણ અંકલ અહીંયા કાં તો દાદા બેઠા છે 50 વર્ષથી ઉપરના એ બધાને ખ્યાલ હશે કે આથી 30-40 વર્ષ પહેલા ના તો કોઈના ઘરે આરો હતું ના તો કોઈ જાતની બોટલો વપરાતી ના તો કોઈ જાતનું ફ્રીજ હતું ઘરની લેડીઝ માટલું લઈને જાય કુવેથી નદીએથી કાં તો ખેતરમાં ઢાળિયાનું પાણી પણ ભરી લાવતા અને 100 વર્ષ આપણે જીવતા કેમ તો બોડીમાં એટલું બધું એસિડ જઈ ગયું છે હવા પાણી ખોરાકમાં કે આપણે ટોટલી એસિડ સાઈડ વધી ગઈ જેના કારણે પહેલા એસિડિટી ઘરે નથી આજે ઘરે એસિડિટીના પ્રોબ્લેમ્સ તો હવે
એસિડિટીના પ્રોબ્લેમને સોલ્વ કરવા શું આપણે આપણો કામ ધંધો છોડીને ઓર્ગેનિક ફ્રૂટ્સ વેજીટેબલ્સ ઉગાડવાના નહીં? એટલે ટૂંકમાં ફૂડ આપણા કંટ્રોલમાં છે. બીજું કે અહીંથી આપણે છોડીને હિમાલય રહેવા જવાનું વિચારીએ ફ્રેશ ઓક્સિજન માટે તો પણ મેર ના આવે. તો રહ્યું આપણા કંટ્રોલમાં વોટર કે જે આપણે ચેન્જ કરી શકીએ આપણા ઘરે કેન્ગન મશીન ઇન્સ્ટોલ કરાવીને કે એમે આપણા બોડીનો 70% પાર્ટ પાણી જ છે તો બેટર છે કે પાણી જ આલ્કલાઇન લો. અચ્છા, સોફ્ટ ડ્રિંક્સ આટલું ખરાબ છે એવું હું નથી કહી રહ્યો. એકચ્યુઅલી ડોક્ટર સાયન્ટિસ્ટ ઓલરેડી કહી રહ્યા છે કે ધ રૂટ કોઝ ઓફ કેન્સર, કેન્સરને જ્યારે તમારા બોડીની અંદર ગ્રોથ જોઈતો હોય કાં તો વધારવું હોય તો બે કન્ડિશન્સ નેસેસરી છે, એસિડોસિસ અને હાઇપોક્સિયા. એસિડોસિસ નો મતલબ છે એસિડનું લેવલ વધી જવું અને હાઇપોક્સિયા નો મતલબ છે ઓક્સિજનનું લેવલ ઘટી જવું. કોઈ પણ સોફ્ટ ડ્રિંક્સ લઈ લો, પેલી ગોટી સોડા કે ફાઉન્ટેન સોડા કે બોટલ સોડા, એમાં કાર્બોનેટેડ વોટર આપણે ઇન્ગ્રેડિયન્ટ્સમાં વાંચી શકશું. ધેટ મીન્સ કે પાણી કાર્બન ડાયોક્સાઇડની અંદર કાર્બન ડાયોક્સાઇડનો ગેસ ઇન્ફ્યુઝ કરવામાં આવે. ધેટ મીન્સ કે આપણા બોડીમાં જવું જોઈએ ઓક્સિજન ને આપણે લઈ ગયા છે. સેકન્ડ કે તમે અહીંયા જોયું કેટલું હાઈ એસિડિક છે. અહીંયા એક વસ્તુ તમને દેખાડવા માંગીશ કે અમુક લોકોને એવું બની શકે ક્વેશ્ચન રેઝ થાય કે આપણે મશીન ઘરે ઇન્સ્ટોલ થશે. તમે 2-3 મહિના આનું આ પાણી પીધું તો મારું બોડી પાછું એસિડિક થઈ ગયું, અંદર એસિડ જ ગયું. જેવો ઘરે આવ્યો હવે ઘરે અહીં કેન્યન વોટર તો છે જ, ઘરે પીવાનું સ્ટાર્ટ. પણ ખાલી પેલું ટીવી માં એડ કરીને કરોડો લઈ જાય, અહીંથી કઈ કુદાકુદ કરીને આટલું તૂફાની કરતે એવું તમને કહેતા જાય, પણ એ કેટલું ખરાબ છે તો. અચ્છા, આમાં મેં કેન્યન વોટર નાખ્યું બરાબર, તો એનો પાવર થોડો ઓછો થવો જોઈએ, પણ તો એ કેટલું ખરાબ છે જુઓ. આનો એક જ સીન soft drinks. હાઈલી એસિડિક. તમારા બોડીમાં જે એસિડનું લેવલ વધારશે એની કોઈ હદ નહીં. એવું કહેવાય કે તમે ઇન કેસ અગર રેગ્યુલર બેઝ પર રોજનું 3-4 લીટર કેન્યન વોટર લાઈવ પીવો છો અને મહિનામાં ખાલી આવું કન્ટિન્યુ રાખ્યું મહિનો રેગ્યુલર 3-4 લીટર કેન્યન વોટર લાઈવ, પણ મહિનાના એન્ડે આ 200 કે 250 ml જેટલી સોફ્ટ ડ્રિંક્સ પી લો ને તો આખી મહિનાની મહેનત પાણીની મહેનત પાણી. એ સોફ્ટ ડ્રિંક્સ એટલા ખરાબ છે. પછી એની સામે આપણે ગમે એટલું સારું હેલ્થ બેનિફિટ માટે એક્સરસાઇઝ કરી લઈએ, યોગા કરી લઈએ, ઓર્ગેનિક ફ્રૂટ્સ ખાઈએ, સારું આપણા બોડી મેન્ટેન કરીએ, પણ આ વસ્તુ એને ટોટલી ડેમેજ કરી દે. એની થર્ડ પ્રોપર્ટી માઇક્રોક્લસ્ટર. માઇક્રોક્લસ્ટરનો ગુજરાતીમાં મીનિંગ છે પાતળું. એકચ્યુઅલી ભગવાને જે પાણી બનાવ્યું એ ન્યુટ્રલ છે, અડધું આલ્કલાઇન અડધું એસિડિક. આપણા મશીનનું કામ શું કે આપણું મશીન આલ્કલાઇન ને એસિડમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે, ખાલી એને છૂટું પાડે. એટલે પાણી જે 15 થી 20 ક્લસ્ટર્સ નું હતું એ થઈ ગયું. તમે પીવો તો 1 લીટરમાંથી 300-400 જેટલું એબ્ઝોર્બ થઈ બાકી વેસ્ટમાં જતું રહે. જ્યારે કેન્યનમાં રિવર્સ થાય કે 700-800 જેટલું એબ્ઝોર્બ થાય અને ખાલી 100-200 જેટલું બહાર. અચ્છા, એનો પણ પ્રેક્ટિકલ આપણે જોઈ લઈએ. બોડીની અંદર ખોરાક લઈએ કે જવાનો કઈ આગળ સ્ટમક પેટ, પણ ત્યાંથી બધા સેલ્સ સુધી ન્યુટ્રિયન્ટ્સ વિટામિન્સ ને પહોંચે કઈ રીતે? એ કામ છે ફક્ત ને ફક્ત પાણી. તો જેટલું પાણી પાછું એટલું વધારે તમારા બોડીની અંદર બધું જ એબ્ઝોર્બ કરી આપશે અને ટોટલી તમારા બોડીમાં હાઇડ્રેશન 6 ગણું વધારી આપશે. સો જીરું લો. એકમાં અહીંયા બોટલનું પાણી અને એકમાં આપણું કેન્યન વોટર. ડિફરન્સ દેખ. આ એનું પાણીનો ઓલમોસ્ટ લેડીઝને આઈડિયા આવી ગયો છે કે જીરુંને કલાક 2 કલાક પલાળી રાખો ત્યારે આવો કલર આવે. એનો નેચરલ જે કલર છે એક્સટ્રેક્ટ એ બહાર લાગે.
એટલે જે હું પેલું બોલ્યો તો એ કન્ટિન્યુ કરું તો આપણા બોડીમાંથી જેટલું પણ એબ્ઝોર્બ કરવું જોઈએ ન્યુટ્રિયન્ટ્સ એબ્ઝોર્બ કરાવવા આવે ને કચરો ટોટલી બહાર કાઢે. તો કેન્યન વોટર જે આજ સુધી ઘણા બધા લોકો માટે નવો કન્સેપ્ટ હતો એ અહીં આગળ એની ઇન્ફોર્મેશન કમ્પ્લીટ થાય છે કે કેન્યન વોટરમાં આના સિવાય બીજું કોઈ રોકેટ સાયન્સ નથી. આ ત્રણ પ્રોપર્ટીઝ એન્ટીઓક્સિડન્ટ, આલ્કલાઇન, માઇક્રોક્લસ્ટર જે કંઈક ને કંઈક એવું કહેવાય કે થોડીક આયુર્વેદિક જોડે રિલેટ થાય. એન્ટીઓક્સિડેશન્સ વાયુનું કંટ્રોલિંગ કરે, આલ્કલાઇન પ્રોપર્ટી એસિડ ઓછું કરશે એટલે એસિડને પિત્ત કહેવાય, અને માઇક્રોક્લસ્ટરિંગ પાતળું પાણી કચરો કાઢશે એટલે એક જાતનો કફ નીકળે. કેન્યન વોટરની ત્રણ પ્રોપર્ટીઝનો બેનિફિટ આપણે જોયું, પણ આપણા મશીનનો એ પણ એક બેનિફિટ છે. શું કે આપણું એક સિંગલ મશીન 5 ટાઈપના પાણી આપે. તમે જે અત્યારે જોયું એ ફક્ત અને ફક્ત કેન્યન વોટર 9.5 હતું જે પીવા માટે અને રસોઈ બનાવવા માટે યુઝ થાય. આપણું મશીન બીજું એક પાણી આપે છે સ્ટ્રોંગ કેન્યન વોટર જે વેજીટેબલ્સ ને વોશ કરવા માટે યુઝ થાય. એનો પ્રેક્ટિકલ આપણે અહીંયા જોઈએ. એના પ્રેક્ટિકલ એક ગ્લાસમાં ઓઇલ લઉં છું. આપણે જે પેલું ઘાણીનું તેલ કહેવાય ને, તો ઘાણીનું તેલ અહીંયા હું બંને ગ્લાસમાં લઈ રહ્યો છું. કેમ? તો જેટલા પણ ખેડૂત મિત્રો છે અહીંયા પણ બેઠા છે, તો આજે ખ્યાલ છે દરેકે દરેક ખેડૂતને ના છૂટકે કંઈક ને કંઈક દવા, જર્મીસાઇડ, પેસ્ટિસાઇડ્સ નાખવી જ પડે. હવે એ બધું વસ્તુ ફરીને આવ્યું ઘરે. લેડીઝ લોકો જનરલી ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ લીધું, પાણી ચાલુ કરી સાફ કર્યું, પણ આપણે ટેસ્ટ કરીએ તો શું સાદું પાણી અને તેલ મિક્સ થઈ કે અલગ રહે? તેલ અને પાણી મિક્સ થાય? ના, અલગ છે. પણ સાદાની જગ્યાએ આપણા મશીનનું સ્ટ્રોંગ કેન્યન વોટર જે વેજીટેબલ વોશિંગ માટે યુઝ થાય છે. આ નોર્મલ વોટર જેમાં તેલ અને પાણી અલગ રહે, અને સ્ટ્રોંગ કેન્યન જે તેલના સ્ટ્રક્ચરને ફાડી નાખશે. અને સાયન્સના લેંગ્વેજમાં ઇમલ્સિફિકેશન પ્રોસેસ કહેવાય કે તેલના સ્ટ્રક્ચરનું બ્રેકડાઉન. અને સ્ટ્રોંગ કેન્યનનો કે રેગ્યુલર આપણે જેટલું પણ ઘરે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ કે કઠોળ લાવીને આપણા ખાવામાં યુઝ કરીએ અને એ આમાંથી વોશ કરીએ તો ઓલમોસ્ટ 99-100% જેટલું કેમિકલ ફ્રી થઈ ગયું એવું કહેવાય. ઓર્ગેનિક વર્ડ ના કહી શકું કારણ કે ઓર્ગેનિક નો મતલબ કે ઉગતા ટાઈમ કોઈ કેમિકલ ના જોઈએ, પણ કેમિકલ ફ્રી લાસ્ટમાં થઈ જાય, ઉપરથી ચોંટી રહેલું હોય એ બધું. તો મેડિસિન લેતી વખત આપણે આ પાણીનો યુઝ થાય કારણ કે ક્લીન વોટર જે કહેવાય ન્યુટ્રલ, દવા કયા ફોર્મમાં છે આપણને ખ્યાલ નથી, તો દવાનું ફોર્મ મેન્ટેન રાખશે. બ્યુટી લેડીઝ માટે બહુ જ આમ પેલું એ કે રાહતવાળી વસ્તુ, ખર્ચો બચી જશે. બ્યુટી વોટર છે શું? તો તમે કોઈ પણ દુનિયાના બ્યુટી પાર્લરમાં જઈને ગમે એટલી મોંઘી બ્યુટી પ્રોડક્ટ લઈ લો, 100 રૂપિયાથી સ્ટાર્ટ કરી કે 1 લાખ રૂપિયા સુધી, દરેકે દરેક બ્યુટી પ્રોડક્ટનું પીએચ 4.5 થી 6.5 ની અંદર જ હોવું જોઈએ. કેમ? તો આપણા સ્કિનના પીએચ એટલા હોય, તો એને બ્યુટી તરીકે વર્ક થવા માટે 4.5 થી 6.5 પીએચ જોઈએ. તો કેમિકલ લગાવો એની જગ્યાએ પાણી જ છે. આપણા મશીનમાં બટન પ્રેસ કરો, જેટલું જોઈતું એટલું કાઢીને સ્પ્રે કરતા રહો રેગ્યુલર. ધેટ્સ ઇટ. સ્ટ્રોંગ એસિડિક 2.5, આ સોફ્ટ ડ્રિંક્સ ને જેટલું એસિડિક હોય એટલું એસિડિક પાણી. તો આ પાણી પીવા માટે નથી, સ્કિન ડિસીઝ ઉપર સ્પ્રે કરવા માટે છે. આ ખરજવાનું રિઝલ્ટ જે પેલું એક્ઝીમા કે ને કે રેગ્યુલર બેસિસ પર પેલા ખુજલી થતી ને, ખરજવાનું રિઝલ્ટ. 2.5 સ્પ્રે કરવાનો અને દિવસમાં 3 થી 4 લીટર લાઈવ કેન્યન વોટર યુઝ કરવાનું. એવું કહેવાય છે કે સોરાયસિસ નું મેડિકલ સાયન્સમાં કોઈ દવા નથી. જ્યાં સુધી સ્ટીરોઇડ્સ તમે લગાવો ત્યાં સુધી પેલું કે પાણી નીકળતું હોય કે જે ચામડી કરતી હોય બંધ રહે, સ્ટીરોઇડ્સ ની અસર પતે એટલે પાછું ચાલે. પણ એનું પણ રિઝલ્ટ તમને આમાં મળે છે. એ જ રીતે આપણા આણંદનો જ કેસ છે, 24/11/2022 આ સોરાયસિસ નો પ્રોબ્લેમ હતો એટલે, અને એ જ પછી 4/1/2023 આ સોરાયસિસ નું રિઝલ્ટ. મલ્ટિપલ રિઝલ્ટ્સ. એક જ વસ્તુ માંગે આપણું મશીન, ઈમાનદારીથી રેગ્યુલર 3-4 લીટર લાઈવ વોટર પીવો, એ રિઝલ્ટ તમારી સામે. હમણાં મારું પ્રેક્ટિકલ પત્યા પછી તમારી સામે જ આવશે સ્ટેજ ઉપર એવા લોકો કે જેમને કંઈક ને કંઈક ટ્રેમેન્ડસ રિઝલ્ટ આ કેન્યન વોટર થ્રુ મળી રહ્યા. એસિડિટી હોય એ તમારો હાથ ઊંચો કરો ઓનેસ્ટલી કે જેટલા લોકોને અહીંયા એસિડિટી છે બેઠેલામાં 1 2 3 4 5. તો ઓલમોસ્ટ એવું કહેવાય કે રેગ્યુલર બેસિસ પર નહીં પણ કોક વાર તો અમુક બધા લોકોને થતી જશે.
તો એના માટે એક પ્રેક્ટિકલ દેખાડું, થોડુંક ઇન્ટરેસ્ટિંગ છે. હું એ લઉં છું થોડું અને એની અંદર આપણે pH ઇન્ડિકેટર નાખીએ એટલે એસિડિક થશે, જે આપણે હમણાં જોયું હતું એ. માની લો કે આપણું બોડી છે, એસિડ વધવાના કારણે એસિડિટી થઈ. હવે કોઈ પણ માણસને એસિડિટી થાય તો ત્રણ રસ્તા છે, મેજર ત્રણ રસ્તા એની સામે. પહેલા તો ઘરમાં જ કોઈ દૂધ પી લો ઠંડુ, કાં તો પૌવાનો પાકો મારી લો એવું કંઈક. સેકન્ડ રસ્તામાં ઈનો જેવા પાવડર, અને લાસ્ટ ઓપ્શનમાં ડોક્ટરની પ્રિસ્ક્રાઇબ મેડિસિન. તો અહીં આગળ આપણે માની લઈએ ડાયરેક્ટ ડોક્ટર જોડે ગયા તો ડોક્ટરે મને આપી પેન્ટાપ્રાઝોલ, એસિડિટીમાં સૌથી હાઈ પાવરની ટેબ્લેટ કહેવાય. આ એક સ્ટ્રીટ કંઈક 130 કે 140 રૂપીસનો આવે પેન્ટાપ્રાઝોલ. આપણે આ એક દવા લઈએ અને એનું પાવડર ફોર્મ કરીએ. એસિડ થી શું થઈ ગયું? આલ્કલાઇન. કારણ કે યુનિવર્સલ ફેક્ટ છે જેને કોઈ નકારી શકે નહીં. દુનિયાના કોઈ પણ દેશના સાયન્ટિસ્ટ હોય કે ડોક્ટર હોય એ બધાને એગ્રી કરવું જ પડે કે એસિડ ની સામે આલ્કલાઇન હતા. એ જેટલી પણ એસિડિટી દવાઓ હોય એમાં કંઈક ને કંઈક આવા આલ્કલાઇન કેમિકલ્સ તમારા બોડીના વધેલા એસિડને આલ્કલાઇનમાં કન્વર્ટ કરી દે એટલે તમને ટેમ્પરરી સેટિસ્ફેક્શન કે રાહત મળી. જેવું એસિડ વાળું પાણી અને ફૂડ પાછું ગયું એટલે 3-4 દિવસ પછી પાછી એસિડિટી. એટલે હવે એસિડિટીની દવા લાઈફ ટાઈમ સુધી તમારો સાથ આપશે. પણ કેન્યન વોટર ઓલરેડી આલ્કલાઇન છે, જે બોડીના અનનેસેસરી જે કહેવાય ને એ નકામા એસિડ્સને ન્યુટ્રલાઇઝ કરી તમારા બોડીને એસિડ ફ્રી કરશે. પણ ઇન કેસ બહાર ગયા 5-6 દિવસ બહારનું જમવાનું આવી ગયું રેગ્યુલર વધારે અને એસિડિટી થઈ ગઈ તો એ ટાઈમે આઈ થિંક દવાની પણ જરૂર નહીં પડે કેન્યન જો ઘરે હશે તો. રીઝન કે જે સ્ટ્રોંગ કેન્યન વોટર હતું ને એનો ખાલી એક સિપ એટલે કે એક ઘૂંટો લઈ લેવાનો. સ્ટ્રોંગ કેન્યન નહીં ઘૂંટાય. એટલે આવી રીતે પ્રેક્ટિકલ્સ કરવા જવું ને તો આઈ થિંક તો આપણો આખો દિવસ નીકળી જાય એટલા પ્રેક્ટિકલ્સ છે. પણ વન ટાઈમ વોચ માટે કે ફર્સ્ટ ટાઈમ ઇન્ફોર્મેશન લેવા માટે આટલું ઇનફ છે. અહીંયા આપણે આગળ જઈએ તો લાસ્ટ સેકન્ડ સ્લાઇડ છે એના સર્ટિફિકેશન્સની. આ સ્લાઇડ જનરલી રાખવાનું એક રીઝન છે કે અત્યારે હું સ્ટેજ પર બોલી ગયો અને આપણે છૂટા પડી ગયા, ધેટ્સ અ ડિફરન્ટ થિંગ. પણ આપણું મશીન ટોટલી પ્રૂવન છે, ડોક્ટર્સના આર્ટિકલ્સ ને એમાં આવેલું પણ છે કેન્યન વોટરના બેનિફિટ્સ ની, અને ઇવન મેડિકલ ડિવાઇસનું લાયસન્સ એને મળેલું છે, જે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે 1974 થી 1994 રિસર્ચ થયા પછી મેડિકલ ટેસ્ટમાં અપ્રુવલ મળ્યા પછી આને મેડિકલ લાયસન્સ મળેલું છે. તો એવું કહેવાય કે કેન્યન વોટર એ પાણીનું મશીન કરતા એક મેડિકલ ડિવાઇસ છે જે આપણા ઘરમાં લાગે છે. સેકન્ડ, આ વોટર ક્વોલિટી એસોસિએશનના લોગો, આ બધો જે આ સેમ લોગો તમે અમુક આરો ની ઉપર જોયો હશે, કેન્ટ આરો છે, એક્વાગાર્ડનું છે, એની બ્રાન્ડેડ કંપની. પણ એક મેમ્બરશિપનો લોગો છે અને એ જ વોટર ક્વોલિટી એસોસિએશનને 4 વખત ગોલ્ડ સ્ટાન્ડર્ડ ફક્ત અને ફક્ત એના જીતને આપ્યું છે કે પાણીની દુનિયામાં, પાણી ડ્રિંકેબલ વોટરની દુનિયામાં હાઈએસ્ટ સ્ટાન્ડર્ડમાં કોઈ આવતું હોય તો ધેટ ઇઝ એના. ડોક્ટર્સના રિકમેન્ડેશન્સના સર્ટિફિકેટ્સ છે, બધા બહુ સર્ટિફિકેટ્સ છે. અને આનું આપણે લાસ્ટ પેજ ઉપર આવીએ તો આપણું જે આ મશીન છે કેન્યન વોટર, આ એનો ઇનર ડાયાગ્રામ છે કે આ જે બ્લેક પોર્શન છે એમાં ફિલ્ટર રહેતું હોય છે, જે ફિલ્ટર નહીં ને 10 થી 20,000 લીટરે આપણે ચેન્જ કરી દેવાનું. એટલે ઓલમોસ્ટ 2 થી 3 વર્ષ ગણી શકાય. પછી એ ડિપેન્ડ કરે છે ફેમિલી સાઇઝની યુઝેજ પ્રમાણે. એના પછી જે મેઇન કામ છે એ આ પ્લેટ્સનું, જે તમને અહીંયા વ્હાઇટ દેખાય છે પ્લસ માઇનસ. સાયન્સમાં ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ કે છે અને એસિડિક વોટર નીચેથી મળે. એટલે આ બધા જ પાણીના યુઝિસ છે એ ઘરે જ્યારે મશીન આપણે ફિટ કરીએ કાં તો તમને જેમને ઇન્વાઇટ કર્યા હોય એને મળીને આપણે ડિટેલમાં પૂછી શકીશું. પ્લેટ્સ છે ને એ સોલિડ ટાઇટેનિયમની બનેલી છે, સ્ટ્રોંગેસ્ટ મેટલ, અને એની ઉપર 99.96% પ્યોર સર્જિકલ ગ્રેડ પ્લેટિનમનું કોટિંગ. તો ટાઇટેનિયમ પ્લેટિનમ કેમ? તો જો હું નોર્મલ મેટલ પર ઇલેક્ટ્રોલિસિસ કરવા જાઉં ને તો
તો એ મેટલ ઓગળવાની પણ શક્યતા, કાં તો પાણીના લીધે કાટ આવવાની પણ શક્યતા. જ્યારે પ્લેટિનમ ટાઇટેનિયમ એ નિષ્ક્રિય વસ્તુ છે, જેની પર ના તો કાટ આવશે ના તો ઓગળશે. એટલે આપણા મશીનની લાઈફ થઈ જાય છે 15 થી 25 વર્ષ. આપણા કેન વોટર મશીનને વેલ મેન્ટેન કરવામાં આવે તો 15-25 વર્ષ સુધીની એની લાઈફ છે. હજુ એનાથી પણ વધારે છે, પણ એઝ પર કંપની આપણે 15 to 25 years કહી દીધું. 5 yearsની ઇન્ટરનેશનલ વોરંટી છે કે અહીંથી લઈને દુનિયાના દરેક કન્ટ્રીમાં ઓલમોસ્ટ 140 કન્ટ્રીઝની અંદર આ મશીન્સ અવેલેબલ છે. એટલે તમે અહીંયાથી પરચેસ કરીને બીજી કોઈ કન્ટ્રીમાં જાઓ તો પણ કોઈ પ્રોબ્લેમ આવે. અને પેટન્ટેડ ઈ ક્લીનિંગ સિસ્ટમ, રેગ્યુલર 3 મહિને એક સાઇટ્રિક એસિડનો પાવડર તોડીને મશીનમાં નાખવાનો અને 5 કલાક મશીન છોડ દો એટલે મશીન સાફ. આમાં કોઈ પણ સર્વિસમેન કે આરઓમેન કે કોઈ અધર પર્સનની જરૂર નથી, એકદમ સિમ્પલ પ્રોસેસ હોય. અને જે મશીન તમે અહીંયા જોઈ રહ્યા છો એકચ્યુઅલી આપણી સામે અહીંયા લાગેલું જ છે. તો આપણે જોરદાર ક્લેપિંગથી મશીનનું થોડુંક લુક જોઈએ. મશીન આપણું આટલું જ હોય છે. આ જ મશીનનું કામ કે જે પાણી પાછળથી અંદર ગયું 5 જ સેકન્ડમાં આ પાણીથી બહાર. આમાં ના તો કોઈ બીજી સ્ટોરેજ છે ના તો બીજી કોઈ મિકેનિઝમ છે. ખાલી 5 જ કિલો વજન હોય છે, એકદમ હલકું, ગમે ત્યાં પ્લેનમાં કેરી કરી લઈ શકાય. તો અહીંયા આગળ હું મારી પીપીટી કમ્પ્લીટ કરું અને કન્ક્લુડ કરવામાં 2-3 એવા અલગ અલગ ફોટોસ દેખાડવા માંગીશ તમને કે જેનાથી આપણને ખ્યાલ આવે કે આજે આપણે શું કરી રહ્યા. મેં તમને એક સરસ પાણીની ઇન્ફોર્મેશન તો આપી, પણ તમારા બધાને ત્યાં પાણી કઈ રીતે આવે? તમારા બધાને, મારે ત્યાં પણ પાણી કઈ રીતે આવે? અહીંયા એક કટિંગ હતું કે દેશમાં 80% વસ્તી આર્સેનિક સીસા વાળું ઝેરી પાણી પી રહી છે. આર્સેનિક કરીને કેમિકલ છે જે બોડી માટે બહુ જ હાર્મફુલ છે, પણ એ પેલા મેટલ્સ માંથી નેસાને કઈ નક્કી નહીં રહ્યું. 19 વર્ષ હોય કે 49 વર્ષ હોય, એના પણ અમુક કટિંગ્સ તમને દેખાડું. અહીંયા જે ફ્રન્ટ બેન્ચર્સ છે એ લોકોને ખ્યાલ આવશે થોડું. TOI ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, આ કોઈ ગમે ત્યાંથી સ્ક્રીનશોટ લીધેલો નથી, ઓફિશિયલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો સ્ક્રીનશોટ લીધેલો છે. અને એક્ચ્યુઅલી અહીંયા જો ડેટ જોઈ શકો અહીંયા નીચે તો 7/10/2023 ગઈકાલ રાત્રે જ સ્ક્રીનશોટ્સ લીધા. સ્કૂલ હેલ્પર ડાઈઝ ઓફ હાર્ટ એટેક ઇન ગુજરાત વિવેકાનંદ, ઓક્ટોબર 7, 2023 ગઈકાલ 5:17 સાંજે ગઈકાલની ડેટમાં એક ભાઈને હાર્ટ એટેક આવ્યો વિવેકાનંદ નગરમાં મરી ગયા. સ્કૂલમાં હેલ્પર હતા, ગઈકાલે છે સાંજે 5:17 અટેક. 2 more people died of heart attack in રાજકોટ, 3 ઓક્ટોબર 2023 રાજકોટમાં બીજા 2 લોકોનો અટેક આવ્યો. 19 years old dies of heart attack during ગરબા રિહર્સલ in ગુજરાત. નવરાત્રી આવી હવે ગરબા તો ચાલવાના, ગરબાનું પ્રેક્ટિસ કરતા કરતા ભાઈને 19 જ વર્ષનો હાર્ટ એટેક આવ્યો અને એ ભાઈ મૃત્યુ પામ્યો. અહીંયા ગઈકાલનું છે આ પણ કે every hour 7 heart emergencies reported in Gujarat in 2023 કે દર કલાકે 7 લોકોને ઇમરજન્સીમાં હાર્ટ એટેકના પ્રોબ્લેમ્સ થઈ ગયા. પ્રોગ્રામ આપણે કરી રહ્યા હોય છે. સો હેન્ડિંગ ઓવર ટુ થેન્ક યુ સો મચ. કેવું લાગ્યું પ્રેઝન્ટેશન બધાને? જોરદાર. એકવાર તિલકભાઈ માટે બહુ જોરદાર તાળીઓ થઈ. 15 દિવસથી લઈને 5 વર્ષથી આ પાણી યુઝ કરી રહ્યા છે, જેમના ઘરે મશીન એ લોકોએ વસાવેલું છે. તો ટેસ્ટિમોનિયલની વાત કરી દીધી કે આ પાણીથી રિઝલ્ટ મળે છે, બોડીમાં પાણી જઈને કામ કરે છે. રિઝલ્ટ લોકોને અહીંયા અને ગ્લોબલી વર્લ્ડમાં 120 થી વધારે કન્ટ્રીઝના લોકોને ફાયદો આ પાણીથી મળેલો છે. તો હું અહીંયા 4-5 એવા ડિસ્ટ્રીબ્યુટર્સ જે ઘણા સમયથી આ પાણી યુઝ કરી રહ્યા છે એમને હું 1 by 1 ઇન્વાઇટ કરું છું કે એમને શું ફાયદો ને અથવા એમના ફેમિલી મેમ્બરને શું ફાયદો મળેલો છે. તો ફર્સ્ટ હું ઇન્વાઇટ છું મિસ્ટર સ્ટાલિનભાઈ શાહ. થેન્ક યુ. અહીંયા ખૂબ સુંદર રજૂઆત કરવામાં આવી છે એટલે મારે ઓખાસથી કહેવાનું રહેતું નથી. શું બોલવું એ સમજ નથી પડતી. એકચ્યુઅલી આ જે પ્રેઝન્ટેશન છે
એટલા ધન્યવાદ આપું એટલા ઓછા છે. આ એક બિઝનેસ હશે, પણ એની સાથે સાથે એક સેવાકીય કાર્ય પણ છે. બહુ નજીકથી મેં આ લોકોને જોયા છે. અમિતભાઈ અને મહેશભાઈની સાથે મેં લગભગ 2.5 મહિના પહેલા આ મશીન લીધું છે. મશીન લેતા પહેલા 1-1.5 મહિના સુધી અમે લોકો સતત મળતા હતા. મેં પણ ઘણું બધું કોમ્પ્યુટર ઉપર સર્ચ કર્યું કે ભાઈ આ મશીન લેવાય કે ના લેવાય. ઇન્ક્વાયરી કરી, જેની પાસે મશીન હતા, જે આ પાણી યુઝ કરતા હતા, એ બધાની સાથે મેં ઇન્ક્વાયરી કરી. ત્યાર પછી હા મેં મશીન લીધું. પણ આ સમય દરમિયાન અમિતભાઈ અને મહેશભાઈ સાથે રહી છે. કદાચ પહેલાના કરતા અત્યારના સમયમાં બધાની જે આવરદા છે એ એવરેજ આવરદા વધી હશે. કદાચ તમે બધા મારી વાત સાથે સહમત હશો કે કદાચ પહેલા 40-50 વર્ષ જીવતા હતા, તો પછી 60 વર્ષ, પછી 70 વર્ષ, એવી આવરદા વધી છે. બધા સહમત હશો મારી વાત સાથે, બરાબર? પણ એની સાથે સાથે બધાના પ્રોબ્લેમ કેટલા વધ્યા છે. જો આપણે થોડાક બેક જઈએ, ભૂતકાળમાં જઈએ, તો આપણી આગળની પેઢી એટલે કે આપણા માતા પિતા અને એમની આગળની પેઢી એટલે આપણા દાદા દાદી, જે જીવ્યા છે અને આપણે જે જીવીએ છીએ અત્યારની લાઈફ. હમણાં તિલકભાઈએ બધા દાખલા આપ્યા કે 6 વર્ષના છોકરાને હાર્ટ એટેક આવ્યો ને નાની ઉંમરને એટેક આવે છે. તમે તમારી આજુબાજુમાં જોશો તો આવી ઘણી બધી તમને વિષમતાઓ જોવા મળશે. અને એ હકીકત છે. અહીંયા તો ખાલી ધ્યાન ઉપર જ લાવવામાં આવે છે, પણ હકીકત છે. મારા હું જ ઓળખું છું એવા ઘણા લોકો 40 થી 50 વર્ષની વચ્ચે આકસ્મિક એટેકથી ગુજરી ગયેલા છે. હમણાં જે અત્યારે ની રિપ્લેસમેન્ટનો અમદાવાદનો સારા ડોક્ટરનો ખર્ચો 3 લાખ રૂપિયાનો છે. એક ની એટલે 2 નીના 6 લાખ રૂપિયા થયા. આ કોઈ નાના ખર્ચા નથી. આ મશીન સસ્તું પડે. હમણાં મશીનની કિંમત કહેશે મને આ હકીકત હું રજૂ કરું છું કે ડોક્ટરના ખર્ચા કરતા આ મશીન એકદમ સસ્તું છે. અમે અમારા ઘરમાં 2 જ માણસ છીએ, હું ને મારા વાઈફ. મારા દીકરાઓ અહીંયા મારી સાથે નથી, એ લોકો ફોરેન છે. મારા ફાધર મધર ગુજરી ગયા છે. અમને કોઈ તકલીફ નથી. મને ડાયાબિટીસ નથી, મને બીપી નથી, કોઈ પણ પ્રકારની ભગવાનની દયાથી હજી સુધી ગોળી લેવાની મને કે મારા વાઈફને જરૂર પડી નથી. છતાંય મેં આ મશીન લીધું છે એક જ કારણથી. અમિતભાઈ અને મહેશભાઈ આ સેવા કરે છે. બધાના સારા સ્વાસ્થ્યની એમની ખેવના છે કે મારે બધાને સારું સ્વાસ્થ્ય આપવું છે. એટલે તમારા સારા સ્વાસ્થ્ય માટેનો નિર્ણય પૂરેપૂરું સમજી લેજો અને આ નિર્ણય તમારા સ્વાસ્થ્યનો કરવો કે ના કરવો એ તમારા હાથમાં છે. થેન્ક યુ જાનીભાઈ. હવે બીજો જે ટેસ્ટિમોનિયલ શેરિંગ માટે હું ઇન્વાઇટ કરવા જેવું છે સુવર્ણા માતાજી, જેમને બહુ સરસ રિઝલ્ટ મળ્યો છે. हरे कृष्णा। मेरा नाम सुवर्णा है, विद्यानगर से हूँ। जस्ट 10 महीने पहले 10-11 महीने पहले ये मशीन मैंने खरीदा था। जैसे आप लोग को यहाँ पे बुलाया गया है, सेम इसी तरीके से मुझे भी बुलाया गया था करमसद मेमोरियल हॉल। मुझे पता नहीं था ये मशीन तो हेल्थ के लिए है या वेल्थ के लिए, बस सेमिनार में बुलाया था तो मैं आई थी। फिर बाद में मैंने मशीन पर मुझे उसमें अच्छा लगा कि उसमें हेल्थ का बहुत बेनिफिट्स है, तो हेल्थ को रिगार्डिंग मैंने तो देख के पहले लिया, क्योंकि मेरे हस्बैंड को बहुत सीवियर माइग्रेन रहता था। उनको माइग्रेन ऐसा कि हर 2-3 दिन में उनको माइग्रेन होता है चालू जॉब से। इवन तो फाइनेंशियल उसके रिगार्डिंग भी बहुत प्रॉब्लम आती थी। चालू जॉब से उनको आना पड़ता है, नहीं बहुत सारा माइग्रेन है, तो फिर उनको आते ही पहले तो सो जाना पड़ता, 2-3 घंटे पड़ता था, सो जाना पड़ता था। फिर वो खा भी नहीं पाते थे, उल्टी जैसा महसूस होता है। फिर बाद में बहुत वो परिस्थिति
पता है। तो ऐसे रेगुलर माइग्रेन और कंटिन्यूस हमें 2-3 महीने पहले तो पानी पीना शुरू किया और उनको माइग्रेन ऑलमोस्ट अभी ना के बराबर है। मुझे नहीं लगता उन्होंने अभी मुझे पिछले 2-3 महीने से बोला है कि मुझे मतलब हो रहा है, ऐसे पेन हो रहा है। तो मेरे लिए बहुत बड़ी बात है। ये सुनने में नॉर्मल लगता होगा, ये बीमारी कुछ नहीं है, अभी तो नॉर्मल हो चुका है, घर घर में हर एक को होता है। और एक्जिमा भी होता है, कुछ खट्टा खा लो, कुछ तीखा या कुछ भी खा लो तो उनको एक्जिमा तुरंत हो जाता है। तो अभी एक्जिमा भी काफी दिनों से नहीं है, जो दाग थे स्किन पे वो भी 2.5 पानी का इस्तेमाल करने से वो भी अभी नहीं है। और उनका वजन 6 से 7 किलो बढ़ा है ऐसा। तो ये हुआ अभी हेल्थ की बात। और अभी मैं वेल्थ की बात थोड़ी करूँगी। जैसे कि मैं अकाउंटेंट थी, बहुत सालों से मैंने एज ए अकाउंटेंट जॉब किया था। ऐसे नहीं एक जगह पे, बहुत सारी कंपनियों में जॉब कर करके, और इवन जो लास्ट जॉब मेरी गवर्नमेंट ऑफिस में थी। और पर लेकिन मैं जॉब कर करके बहुत थक गई थी। तो हर रोज जाना 8 से 9 घंटे 4 दीवारी में बैठना, कंप्यूटर पे काम करना, मैं फ्रस्ट्रेट हो गई थी बहुत कि नहीं, अरे यार कब छुटकारा मिलेगा जॉब से। तो जस्ट फिर बाद में मुझे जिसने बुलाया था, थैंक यू, मैंने पहले तो फर्स्ट ऑफ ऑल उनको थैंक यू बोलना चाहूँगी, मेरे मेंटर जय सर। उन्होंने जस्ट मुझे ऐसे फ़ोन पे बताया था कि अरे ऐसा एक है, आप आना देखो। मैं उनको पहले 1-2 मिनट तक इग्नोर करती रही, क्योंकि मैं बोलती कि अरे नहीं मशीन क्या है, ठीक है, पता नहीं था अभी वो हेल्थ है वेल्थ है। मुझे उन्होंने बोला है प्रोग्राम में, चली गई थी, फिर मैंने देखा। लेकिन उसके वजह से क्या हुआ, मैंने पानी का इस्तेमाल करना शुरू किया, जो मेरी प्रॉब्लम्स घर की तो मतलब नहीं सॉल्व हो गया। तो फिर मैंने तो लोगों को बताना शुरू किया इस बात के बारे में, मतलब इसके बारे में। और लोगों को मेरे घर में सब सिर्फ इतना ही बोलती थी कि आप मेरे घर का पानी पियो, क्योंकि मेरी एक्टिविटी क्या है, पहले तो मेरी एक्टिविटी बता दूँ। इस्कॉन मंदिर में मेरी एक्टिविटीज उसमें ज़्यादा रहती है। मुझे बोला कि नहीं, पानी से मुझे बहुत फर्क पड़ा है, मुझे बहुत राहत हुआ है, मुझे लेना है मशीन। इसमें से 5 जनों को मैंने बोला था, उसमें 3-4 जनों ने तो ले लिया ऐसे, भले उनकी कुछ 2 लोगों की परिस्थिति ठीक नहीं थी, फिर भी लोन से करके लिया, पर लिया, क्योंकि उनको फर्क इतना महसूस हुआ। तो और पिछले 3 महीने से मेरी इनकम, अगर मैं इनकम की बात करूँ तो ऐसे अकाउंटेंट पे भी इतना मैं इनकम पे नहीं पहुंची थी पर मंथ में, लेकिन पिछले 3 महीने से मेरी इनकम लगभग मेरे 3 महीने में 11 मशीन गए हैं। उसमें से 4 से 5 मशीन तो लोगों ने पानी पीते पीते खरीदे, रिजल्ट मिलते हुए। तो मेरी इनकम अगर कैलकुलेट करें तो 3 महीने की इनकम 1,70,000 के आसपास बैठता है। तो एक महीने की अबाउट 50,000 इनकम हुई। तो ये मेरे लिए बहुत बड़ी प्राउड की बात है कि बिजनेस भी बहुत अच्छा है। एक वो सलीम सर, उनका नाम थोड़ा, उन्होंने बोला कि ये बिजनेस नहीं, ये सेवा है। तो हाँ, ये सेवा का कार्य है, क्योंकि थैंक यू। થેન્ક યુ સુમન। કમેન્ટ કરવા જઈ રહ્યો છું, એ લગભગ 4 વર્ષથી આ મશીનના યુઝર છે ને એમને પણ ઘણા બધા ફેમિલી સુધી આ મશીન પહોંચાડેલું છે। તો દીપકભાઈ ઠક્કર આણંદ। બહુ જ હેલ્થ કોન્શિયસ છો તમે બધા। તમને તમારા ફેમિલીની હેલ્થ સાચવવી છે, સુધારવી છે, એટલા માટે તમે ટાઈમ આપો છો। તમારા પોતાના માટે બધા એકવાર તાળીઓ પાડો। ઘણા બધા લોકો રોજ ચાલવા જાય છે, એક્સરસાઇઝ કરે છે, ડાયટ કરે છે, પોતાની રીતે પોતાના કોન્શિયસ છો કે તમે ટાઈમ આપીને અત્યારે સમજવા આવ્યા છો। અહીં કેટલા લોકો બેઠા છે કે જેણે ફર્સ્ટ ટાઈમ કેંગન વોટર નો ડેમોન્સ્ટ્રેશન જોયો? હાથ ઊંચા કરે। ઓલમોસ્ટ મોર ધેન 50% છે, મોર ધેન 50। મારું પોતાનું ઇન્ટ્રોડક્શન આપી દો જેથી આપણા બંનેનું બોન્ડિંગ થઈ શકે। મારું નામ દીપક ઠક્કર, આણંદ સિટીથી બિલોંગ કરું છું। ઓલમોસ્ટ 23-24 વર્ષ પહેલા મારું એજ્યુકેશન મેં કમ્પ્લીટ કર્યું હતું, એમએસસી વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી। એ વખતે મેં એમએસસી પૂરું કર્યું, મારા સમાજનો, ઠક્કર સમાજનો બીજો વ્યક્તિ હતો કે જેણે એમએસસી કર્યું, એટલે એ લેવલનું એજ્યુકેશન મેં કમ્પ્લીટ કર્યું હતું, એમએસસી વિથ ઓર્ગેનિક કેમિસ્ટ્રી। ભગવાનની કૃપાથી, મા બાપના આશીર્વાદથી, વડીલોની શુભેચ્છાથી મને પહેલી જોબ જે મળી
એનું નામ છે સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. સન ફાર્મામાં એઝ એ રિસર્ચ સાયન્ટિસ્ટ જોઈન કર્યું હતું અને 23 વર્ષ મારી હાફ ઓફ ધ એજ મેં સન ફાર્મામાં રિસર્ચમાં કાઢ્યું. રિસર્ચ એટલે એપીઆઈ મેડિસિન્સ રિસર્ચ. એપીઆઈ મેડિસિન થોડું ડિટેલમાં કહું તો ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, એસિડિટી, કેન્સર આવી ઘણી બધી ક્લિનિકલ એક્ટિવિટીની મેડિસિન્સ પર રિસર્ચ કર્યું. હવે એટલું તો મેં સમજી લીધું કે ભાઈ આ રિસર્ચમાં જે કેમિકલ્સ વપરાય છે, જે મેડિસિન્સ બને છે, મેડિસિન્સ લોકો ખાય છે, એની બહુ જ વધારે સાઇડ ઇફેક્ટ્સ છે. એટલું મને નોલેજ આવી ગયું. મેઇન વસ્તુ ચોરી ના થવી પડે એટલા માટે મારે શું કરવું જોઈએ? મેં બે વસ્તુ અપનાવી લીધી. લોંગ લાઈફ માઇન્ડસેટ બનાવ્યું. એક એક્સરસાઇઝ કે કહેવાય ને કે રેગ્યુલર એક્સરસાઇઝમાં હું માઇન્ડસેટ બનાવ્યું. બીજું ડાયટ સિસ્ટમ. તમને કદાચ બધાને ખબર હશે, નોલેજ હશે કે શરીરને હેલ્ધી રાખવા માટે બે વસ્તુ મહત્વની છે, એક પ્રોપર ડાયટ અને બીજું એક્સરસાઇઝ. બંને કેસમાં તમારા બોડીને ઇન્ટરનલી ડિટોક્સ કરે છે, હેલ્ધી રાખે છે. આ વસ્તુ તો મેં અપનાવી દીધી, પણ સેમ વસ્તુ કહેવાય ને હું જે અપનાવું મારો ફેમિલી અપનાવી જરૂરી તો ના હોય ને. મેં અત્યાર સુધીમાં 21 કિલોમીટરની હાફ મેરેથોન 9 વખત કમ્પ્લીટ કરેલી છે. મહત્વનું એવું છે કે હેલ્થને સાચા માટે આપણે પ્રયત્ન કરવા પડશે, ચાહે એક્સરસાઇઝ થી ચાહે ડાયટ થી. કીધું કે હું જે વસ્તુ ફોલો કરું ધેટ ડઝન્ટ મીન ફોલો કરે. તો ક્યાંક મારા ફેમિલીમાં હેલ્થના ઇશ્યુઝ ડે બાય ડે મલ્ટિપલ થવા લાગ્યા. ઓલમોસ્ટ આજથી 8 વર્ષ પહેલા મારા વાઈફને થાઇરોઇડ ડિટેક્ટ થયો હતો. સેકન્ડ ડિલિવરી પછી થાઇરોઇડ ઇનકોર્પોરેટ થયો. કહેવાય ને કે એક વસ્તુ એન્ટર થાય ને તો મલ્ટિપલ થતા વાર નહીં લાગતી. થાઇરોઇડ, વિટામિન B12 ડેફિશિયન્સી, એસિડિટી, પીસીઓડી એટલે કે પીરિયડ્સના પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા હતા, હોર્મોનલ પ્રોબ્લેમ્સ. એક બોડીથી અનેક બોડી પર ચાલુ થઈ ગયું હતું. હવે આ બાબતે લઈને હું કોન્શિયસલી ટ્રાય કરતો તો કેવી રીતે એને બહાર કાઢવું. અચ્છા, આ તો એક ફેમિલી મેમ્બર થયા. અમે ટોટલ 14 જણા ફેમિલી મેમ્બરમાંથી 4 જણા રેગ્યુલર મેડિસિન પર જીવે. મારા વાઈફ, મારા મમ્મી યુરિક એસિડ, ફાઇબ્રોસિસ, મારા પપ્પાને ડાયાબિટીસ, મારા મોટા ભાઈને કોલેસ્ટ્રોલ. એટલે ઘણી બધી દવાઓ પર રિસર્ચ કરી એમાંની ઘણી દવાઓ મારા ઘરમાં ખવાતી હતી. એ મને દુખતું હતું. ઓવરઓલ આ પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન મને અમિતભાઈ સોનીએ મારા ઘરે આવીને ફેમિલી સાથે બતાવ્યું. જ્યારે મને પ્રોડક્ટ સબ્જેક્ટ એમએસસી ઓર્ગેનિક કેમિસ્ટ્રી આ પ્રોડક્ટને લઈને મને ત્યારે જાપાનમાં અમારે મેડિસિનનું ફાઇલિંગ કરવું કેટલું ડિફિકલ્ટ છે. એટલે આ બે હેતુથી પ્રોડક્ટ મેં ઓન ધ સ્પોટ લીધી. જે પર્પસથી પ્રોડક્ટ મેં મારા ઘરમાં ઇન્સ્ટોલ કરવા, આફ્ટરના રિપોર્ટ્સ મેં રાખ્યા. હા, પ્રોડક્ટને અનુભવ સમજવા માટે, રિસર્ચ કરવાની, નોટ ટ્રાયલ. કારણ કે મેં પ્રોડક્ટ તો ઓલરેડી વસાવી લીધી હતી. રિઝલ્ટ અદ્ભુત મળ્યા. જે અમિતભાઈએ મને કીધું કે એના કરતા પણ સારા રિઝલ્ટ મળ્યા. મારા વાઈફનો થાઇરોઇડ 35 દિવસમાં એબ્સોલ્યુટ નીલ થઈ ગયો. એક નહીં અનેક રિઝલ્ટ છે મારા ફેમિલીના કેંગન વોટરના. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, એસિડિટી, પીરિયડ્સનો પ્રોબ્લેમ મારા વાઈફનો તો એમાંથી બહાર નીકળી ગઈ. એટલે ઓવરઓલ અમે ફેમિલીને હેલ્ધી સમજીએ છીએ, હેલ્ધી અનુભવીએ છીએ. હવે અમે એકલા હેલ્ધી રહીને એવું સેલ્ફિશ નેચર કેમ રાખવું જોઈએ? કારણ કે ઘરે ઘરે બીમારીઓ છે. તમે જુઓ 5 જણને અમે લોકો મળતા હોય પર ડે, એમાંથી 5 ઘરમાં કોકને કોક તો પેશન્ટ હોય છે. ઓવરઓલ જોવા જઈએ તો પ્રોડક્ટને લઈને 2-2.5 વર્ષ પછી એક્ટિવલી મેં કામ સ્ટાર્ટ કર્યું એઝ અ ટીમ વર્ક. તો આજની તારીખમાં કહેવાય ને પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ. જ્યારે હું પાર્ટ ટાઈમ કરતો હતો ત્યારે મને અમિતભાઈએ ઘણો સારો સપોર્ટ આપ્યો હતો બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ આ પ્રોડક્ટને લઈને અવેર કરવા માટે. તો પાર્ટ ટાઈમમાં કામ કરતો હતો રાત્રે. તમને કદાચ બિલીવ થાય કે ના થાય, પણ આ એક યુનિવર્સલ ટ્રુથ મારા લાઈફ સાથે કનેક્ટેડ છે. મેં 1.5 વર્ષમાં 100 ફેમિલીને કેંગન આપીને હેલ્ધી કર્યા. એક સારું એચિવમેન્ટ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ કે લોકોના ઘરમાં મેં સારી હેલ્થ આપી અને એ લોકોની દુઆઓના લીધે જ આજે અમે ટીમ આગળ વધી રહ્યા છે. આમાં બીજું કંઈ છે નહીં. પ્રોડક્ટનું માર્કેટિંગ છે જ નહીં, પ્રોડક્ટના રિઝલ્ટ્સ છે.
હવે એક પ્રશ્ન આવ્યો કે જ્યારે 1.5 વર્ષમાં 100 ફેમિલીમાં કેન્ગન આપીએ તો બટ ઓબ્વિયસલી એની ઇન્કમ બી તો કમ્પેર થાય. તો તમે માનો કે ના માનો, નહીં ઓપ્શન બીજું છે તે માનવું જ પડશે. મારો સન ફાર્માનો છેલ્લો સેલેરી 2.5 લાખ રૂપિયા પર મંથ, 26 લાખનો પેકેજ હું કમાતો હતો અને સાથે સાથે કેન્ગનનો બિઝનેસ પાર્ટ ટાઈમમાં કરતો હતો. હવે એક સ્ટેજ એવું આવ્યું કે 23 વર્ષની સન ફાર્માની જોબ પછીનો જે અર્નિંગ સેલેરી એની કમ્પેરમાં કેન્ગન બિઝનેસ જે હું પાર્ટ ટાઈમમાં કરતો હતો એની ઇન્કમ વધી ગઈ. ફેમિલી સાથે બેસીને ડિસિઝન લીધું કે હવે શું કરવું છે. ટાઈમ કન્સ્ટ્રેન્ટ આવે છે, લોકોને સપોર્ટ કરવો છે અને ક્યાંક આ પ્રોડક્ટને લઈને એક વિઝન બનાવ્યું કે ઘરે ઘરે કેન્ગન આપવા માટે મારે શું કરવું પડશે, એઝ અ ટીમ ફૂલ ટાઈમ ઉતરવું પડશે. હસતા મોડે 2021માં 1 ડિસેમ્બરે મેં સન ફાર્મા રિઝાઇન કરી. એક એવી કંપની, એક એવો સેલેરી કે આપણા 10મા 12મા છોકરાઓને ટપલી મારીને ભણાવ્યો કે પણ સારો સેલેરી આવશે, એવી જોબ મેં છોડી અને હસતા હસતા આજે હું ફૂલ ટાઈમ એક્ટિવિટી કરું છું. ઓલમોસ્ટ 1.5 વર્ષ થયા સન ફાર્મામાંથી રિન્યુ થયા લાસ્ટ યર. આઈ એમ પ્રાઉડ ટુ સે, હું થેન્ક યુ અમિતભાઈ આ ઓપોર્ચ્યુનિટી મને બતાવી અને આ ઓપોર્ચ્યુનિટી લોકોને પણ હું બતાવું છું. આજનો આંકડો કહેવા જઈએ તો 410 ફેમિલીને અમે એઝ અ ટીમ હેલ્ધી કરેલા છે કે આ પ્રોડક્ટ રોજ એક ફેમિલીને હેલ્ધી બનાવવા માટે સક્ષમ છે. પણ એ અમારો વિઝન નથી. અમારો વિઝન છે હર ઘર કેન્ગન. એટલે તમે બી આ પ્રોડક્ટને લઈને હેલ્ધી થાઓ અને મળતા હોય અને દવાઓ છૂટતી હોય તો એક પ્રયત્ન તો કરો. કારણ કે એક એવી વસ્તુ છે કે જે આપણે દિવસ દરમિયાન સૌથી વધારે ઉપયોગમાં લઈએ છીએ, ઇન્ટેક કરીએ છીએ, છે પાણી. જો પાણી જ આપણે હેલ્ધી પીવાનું સ્ટાર્ટ કરીશું તો ચાલે એક્સરસાઇઝ થાય, ડાયટ થાય કે ના થાય, એટલીસ્ટ 70% આપણે ચેન્જ કરી અને હેલ્ધી કરી શકીશું. તો થેન્ક યુ સો મચ. આઈ બિલીવ ધેટ કે તમે આ પ્રોડક્ટને લઈને ક્લેરિટી લઈ શકો છો અને આવનારા સમયમાં તમે પણ હેલ્ધી થાઓ એવી શુભેચ્છા સાથે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ દીપકભાઈ. હવે આમ તો ઘણા બધા ટેસ્ટિમોનિયલ્સ છે, તો છેલ્લે એક ઓમભાઈને હું રિક્વેસ્ટ કરી કે આવે અને લાસ્ટ ટેસ્ટિમોનિયલ લઈ લઈએ, એના પછી આપણે પ્રોગ્રામને આગળ વધારીએ. હેલો, ગુડ આફ્ટરનૂન, જય સ્વામિનારાયણ. મારું નામ ઓમ પટેલ છે. હું પીપળાવથી આવું છું. મારું જે બેકગ્રાઉન્ડ કહું છું, માટે હું ચાલુ સેટમાં કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ પરસ્યુ કરું છું. પણ મારે ઘરે મશીન ઓલમોસ્ટ 2.5 યર પહેલા ધવલ અંકલ અને ચિંટુ અંકલે મશીન લેવાનું અમે મશીન લીધેલું. એના પછી જસ્ટ 2.5 મંથ 2 મહિનામાં મારી મમ્મીને થાઇરોઇડ રિલીઝ થઈ ગયો અને એના પછી મારા દાદાને ડાયાબિટીસ થયો, જે ધીમે ધીમે ઓછો થવા માંડ્યો. એના કારણે મારા પપ્પાએ જસ્ટ મશીન નહીં લીધું પણ મારી આખી ફેમિલીની લાઈફ સિક્યોર કરી છે. અને એના થકી આગળ હું એવું કોમ્પ્યુટર સાયન્સ એમની કોલેજ ભરું છું. એના સાથે મેં કેન્ગન બિઝનેસ જોઈન કર્યો છે, જે મારી ફેમિલીની હેલ્થ અને વેલ્થ બંને સિક્યોર કરું. થેન્ક યુ. થેન્ક યુ. જોઈ શકું છું પણ કિંમતને લઈને આપણે ઓલરેડી પહેલા વાત થઈ ગઈ. તો કિંમત હું પ્રોડક્ટ વાઇઝ નથી કહેતો, પણ આ પ્રોડક્ટની સ્ટાર્ટિંગ જે પ્રાઇસ છે બેઝિક મોડલ 2,19,500 થી છે અને 4 લાખ સુધીના અલગ અલગ મોડલ્સ છે. તો કિંમત જાણ્યા પછી કેટલા લોકોને હવે વસાવું છે ભાઈ? ઓકે, ઓ બહુ જોરદાર તાળીઓ થઈ ગયા. 500 કિંમત જાણ્યા પછી બી વસાવવાનું. મેં જ્યારે પહેલી વાર જોયું તો હું તૈયાર નતો થયો. આ લોકો પહેલી જ વાર જોઈને તૈયાર થઈ ગયા છે. સરસ, બહુ જોરદાર. પણ એ વખતનો ટાઈમ અલગ હતો, અત્યારનો ટાઈમ ઘણા બધા ટેસ્ટિમોનિયલ્સ છે આપણી પાસે વર્લ્ડ વાઇડ કે પ્રોડક્ટ ખરેખર આપણા ઘર માટે 100% આપણા ઘરમાં હોવી જોઈએ, ગમે તે રીતના. 5 જણે તો વિધાઉટ બીજું કોઈ ડિસ્કશન વગર લેવાની આ પાડી. પણ પ્રોડક્ટ જો ઘરમાં આવ્યા પછી ફ્રી થઈ જતી હોય તો કેટલા લોકોને વસાવી છે? આવ્યા પછી ખર્ચો એકવાર કરી લીધો, તો એ ખર્ચો બી પાછો આવી જાય તો વાંધો ખરો કોઈને વસાવવામાં? નહીં ને, લગભગ કોઈને વાંધો ના હોય. પૈસા આવતા હોય, ફ્રીમાં મશીન આટલું સારું મળતું હોય ને આખા ફેમિલીનું હેલ્થ સચવાતું હોય તો આના જેવી સારી વસ્તુ કોઈ જ નહીં. તો હવે એ કઈ રીતનામાં થઈ શકે એની ઇન્ફોર્મેશન આપવા માટે 2-3 વાર 4 વખત ઘણું બધું વખત એમનું નામ ઓલરેડી તમે સાંભળી દીધું છે. એ વ્યક્તિ એવી છે કે અમને જેટલા પણ ડિસ્ટ્રીબ્યુટર્સ છે એમના ઘરે કેન્ગન મશીન એ વ્યક્તિ થકી જ આવેલું છે
અને એમણે અમારા જેવા 2500 થી પણ વધારે ફેમિલીને આ મશીન આપેલું છે. એટલે એ વ્યક્તિને જોરદાર રીતે હું ઇન્વાઇટ કરું છું, મિસ્ટર અમિત સોની from આણંદ. ફેમિલી સિક્યોર કર્યા છે. કેમ છો બધા? જય મહારાજ. હવે જુઓ, તમે જે પ્રોડક્ટ પ્રેઝન્ટેશન જોયું, એ પ્રોડક્ટ પ્રેઝન્ટેશન પહેલા મને કહો કેવું લાગે? પ્રેઝન્ટેશન બતાવ્યું, એ છોકરાની ઉંમર છે 20 વર્ષ, બરાબર? હવે આપણા ઘરમાં બી એવું કદાચ એ ઉંમરના છોકરાઓ મોટા ભાગે કોલેજમાં જ ભણતા હોય છે, જ્યાં સુધી મારું માનવું છે. આપણે ચરોતરમાં છીએ તો ઘણી બધી જગ્યાએ એવું હોઈ શકે એ ઉંમરના છોકરા કદાચ ખેતરમાં કામ કરતા, પણ જનરલી આ ટ્રેન્ડ છે. હવે એ છોકરો એના બાની હેલ્થને લઈને એટલો કોન્શિયસ હતો, એના લીધે આ પ્રોડક્ટ એના ઘરે એ લોકોએ વસાવી. એટલે 2 જનરેશન થઈ ને, તો હવે એનો ફાયદો શું થયો? ફાયદો હું તમને કહું, કદાચ એને કીધું નહીં કીધું મને આઈડિયા નથી. તિલકને જવાનું હતું ભણવા માટે બહાર, આઉટ ઓફ ઇન્ડિયા, કેનેડા. અને પાછા કદાચ ભૂલથી એવું ના સમજી લેતા કે ભણવામાં ચાલે એવું નહીં હોય એટલે કેંગેનમાં આવી ગયો. ઘણા લોકોને એવા વિચારો આવે. હમણાં હું જ્યારે કિંમત કહીશ ને એટલે વિચારો વધશે તમારા. પણ ઘરના રિઝલ્ટ જોયા પછી તિલકના ફાધર છે, જે મારા મિત્ર છે ધર્મનભાઈ પટેલ, એમને એવું લાગ્યું કે જો પીવાના પાણીના મશીનથી, કે જો પીવાના પાણીથી માણસોની હેલ્થ સારી થાય તો આજે નહીં ને કાલે આ મશીન ઘરે ઘરે જશે. કોણ એવું માને છે કે બીમારી પૈસા જોઈને નથી આવતી? તમે કોઈ એવા અમીર માણસને જોયો છે કે જે બીમાર ના હોય? એનો મતલબ શું થયો કે બીમારી ઘરે ઘરે છે. તો જરૂરિયાત આ પ્રોડક્ટની, આ પાણીની ઘરે ઘરે થવાની છે. ઘણા બધા માણસો, હું થોડું કોમ્યુનિકેશન કરીને પછી તમને બતાવીશ કે શા માટે અમે લોકો આ બિઝનેસ કરી રહ્યા છીએ. એવું માનતા હશે કે બીમારી દૂર કરવા માટે આ મોદી સાહેબે પેલા જનરી આ બધા મશીનના પૈસા શું કરવા ખર્ચવા? બાબા રામદેવ રોજ સવારે ટીવી પર આવીને યોગા શીખવાડે છે, તો આ બધા પાણીની પાછળ પૈસા ખર્ચવાની જરૂર શું છે? ઘણી બધી કંપનીઓ છે કે જે પેલી ન્યુટ્રસ્ટ જે સમજ્યો છું, તો હું શું સમજ્યો છું કે શરીરમાં સૌથી વધારે ભાગ શેનો છે? પૃથ્વી પર સૌથી વધારે ભાગ શેનો છે? અચ્છા, પહેલા લોકો દાન દક્ષિણા શેમાં કરતા હતા? મંદિરમાં નહીં, ગામમાં પરંપરા. તમારા પાપ ક્યાં ધોવાય? શેનાથી? એટલે પાણી છે ને ખાલી પીવા માટે નથી. માણસનું છેલ્લે જ્યારે નક્કી છે કે આ પૃથ્વી છોડવાનું છે, ત્યારે આપણે છેલ્લે શું આપીએ? દલદાર. પાણીના ઘણા બધા ઉપયોગો ઓલરેડી જીવનમાં છે, પણ આપણે એટલા બધા બિઝી છીએ ને કે આપણને એ બધા વસ્તુ માટે ટાઈમ નથી. ભલે ને આપણે કલાક ફેસબુક પર કાઢીએ. ઘણા બધા વડીલો જોયા મોબાઈલમાં ગેમ રમતા, મને નવાઈ લાગી. મોબાઈલમાં ગેમ રમી છોકરો લંડન ગેમ રમી ટેન્શન એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આપણો સમય જે છે ને 24 કલાકનો આપણે ઘણી બધી જગ્યાએ વેડફી રહ્યા છીએ. અને એની સૌથી ખરાબ ઇફેક્ટ શું બની ખબર? મગજ. આપણે દરેક વસ્તુને એક અલગ એંગલથી જોવાનું ચાલુ. તો મારે તમને આજે એ સમજાવવાનું છે કે તિલકભાઈએ જે ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું એ સાલિદભાઈએ, દીપકભાઈએ જે ટેસ્ટિમોનિયલ શેર કરે, એ બધા રસ્તે રજડતા માણસો છે. અને એ લોકોના ઘરે કંઈ એવું નતું કે પેલું પિક્ચરમાં બતાવેલું પૈસાના ચોખ્ખા પડ્યા છે ને એમાંથી 3 બંડલ કાઢવાના, એવું બધું.
બધા જ માણસોમાં એક વસ્તુ કોમન છે, જે લોકો કેન્ગેન મશીન યુઝ કરી રહ્યા છે એ લોકો પોતે પોતાની અને પોતાના ફેમિલીની હેલ્થને પહેલી પ્રાયોરિટી પર રાખે છે. હવે આપણે મેઇન ટોપિક ચાલુ કરીએ છીએ. 2017 સુધીની વાત નથી કરતો. 2018 10 માર્ચના દિવસે આ પ્રોડક્ટ મેં મારા ઘરે વસાવી. આજથી લગભગ 5-5.5 વર્ષ પહેલા. સેમ આજે આવું આપણે પ્રેઝન્ટેશન જે જોયું, આવું જ એક પ્રેઝન્ટેશન મેં બોમ્બે જઈને જોયું અને એ વખતે હું એકલો ગયો. ત્યાં ટેસ્ટિમોનિયલ બધા સાંભળ્યા પછી મને એમ લાગ્યું કે મારી પણ ઉંમર 40 વર્ષની થઈ ગઈ છે. આજે નહીં તો કાલે મને બીમારી તો 100% આવવાની છે. હું ઉપરથી પેલું બ્રહ્મ વરદાન લઈને આવેલો માણસ છું નહીં. તો જો ભવિષ્યમાં બીમારી આવવાની છે ને મને ખબર છે, તો અત્યારથી હું શું કરવા પ્રિકોશન માટે આ પ્રોડક્ટ મારા ઘરે ના વસાવું? તો કદાચ શક્યતા એવી થાય કે હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી હેલ્ધી જીવું. હું બરાબર વાત કરી રહ્યો છું ને? તો એમ કરીને મેં આ પ્રોડક્ટ મારા ઘરે વસાવી. હવે થયું શું કે પ્રાઇસ મારા ખ્યાલથી આવી ગઈ. હવે કોના ઘરે અત્યારે આરો નું પાણી પીવાય છે? આ તો શું બરાબર? આરો ની કિંમત કેટલી હોય? 5, 10, 15 બહુ મોટો બંગલો હોય કોઈનો 2, 5, 10 કરોડ નો, તેમાં 25-50 નું આરો. તો જ્યારે મેં મારા ઘરે મશીન લેવા માટે વાત કરીને તો શું થાય મેડમ? હસબન્ડ કઈ વાત કરે, બોમ્બ ફૂટે. તો મારા ઘરેથી બોમ્બ ફૂટ્યો. પણ હું એટલો હોશિયાર તો ના કહેવાય, પણ ડરપો કે પ્રાઇસ કોણ કે. એટલે મેં મારી વાઈફને કીધું કે આપણે પીવાના પાણીનું મશીન લાવીએ. કે મશીનની શું જરૂર છે? આપણા ઘરે ઓલરેડી આ મશીન છે જ ને, 2-3 વાર તો બદલે. મેં કીધું ના, આ જે મશીન છે ને એનું પાણી પીવાથી શરીર અંદરથી સારું રહે. તો કે આપણને તો કોઈ બીમારી છે ને, જેમ સારી વાત કરીએ. તો મેં કીધું ભલે આજે નથી, કાલ આવી તો શું કે એ વખત તો જોઈ લઈશું. તો જોઈ લઈશું એટલે કેમ જોઈ લઈશું? કે આપણી પાસે મેડિક્લેમ છે, ઇન્સ્યોરન્સ છે, બધું છે, તો પછી ચિંતા શું? બીજું મેડિક્લેમ છે એટલે દવાખાનામાં એડમિટ થઈ જવાનું. કીધું આ લાવવાનું છે મારું અને તારા માટે આ વસ્તુ જરૂરી છે. તો કે કેટલાનું છે? કે પાણીનું મશીન કેટલાનું? એવું. હવે શું થયું? મશીન આવી ગયું. આ એ મશીન છે. હવે બોક્સમાંથી જ્યારે મશીન નીકળે અને આ જોવે અને તમે પેલું આરો જુઓ, તો સોનામાં ચાંદીમાં ફરક તો નજરે દેખાય ને. તો એ વળી મારા પર કૃપા એ થઈ કે અમે શું કરીએ, કોઈના આવતા હતા ને તો અમે ઘરે ઉપર નતા કરતા, અમે મંદિર જતા. ગાડી લાવો તો ચાંદલા કરાવવા ક્યાં જતા? તો અમે મંદિર જતા. કેમ? મારું એ દિવસથી માનવું છે કે જે ઘરમાં આ મશીન ફિટ થાય છે ને એના ઘરમાં ડોક્ટરના ખર્ચા ઓછા છે. તો એ વસ્તુને તો પૂજા કરીને જ ઘરે લાવી જોઈએ. એ દિવસે મંદિરમાં મેં આ મશીન બહાર કાઢ્યું, ભગવાન આગળ મૂક્યું, ચાંદલા કરાયા પૂજારી જોડે. તો ત્યાં તો બચી ગયો, કારણ કે મંદિરમાં તો કઈ પૂછે નહીં. ઘરે જઈને મને કહે કે મને સાચું કહી દે કે આ મશીન કેટલા? તો મેં કીધું 2,77,500. તો કે 3 વર્ષથી હું વોશિંગ મશીન માંગુ છું ને બધું આ થાય છે તે થાય છે ને, ધનતેરસના દિવસે લઈ જાય છે જ્વેલર્સમાં ચાંદીનો સિક્કો લઈ બહાર લઈ આવું છું ને આ બધું બહુ ચાલે. 2-5-10 દિવસમાં બધું સેટલ થઈ ગયું. પણ હવે જુઓ, જર્ની અહીંયાથી સ્ટાર્ટ થાય છે. આ વાત મારી નથી, આ વાત છે એક મિડલ ક્લાસ ફેમિલી. એટલે કોઈ પણ માણસ જેને આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે અને એનું એક સુંદર પરિવાર છે, એક સરસ ફેમિલી છે, એના આ 3 વસ્તુ ખાસ વિચાર છે, હર હંમેશા એનો કન્સર્ન પોઈન્ટ રહેશે. પહેલી હેલ્થ. હમણાં 2019 પછી એ થોડું જે અત્યારના સમયમાં છે એ છે સિક્યુરિટી. ખોટો હોય ને તો આ બોલજો.
ક્યાંય બી મારું કોઈ ખોટું સ્ટેટમેન્ટ લાગે તો તમે બોલો. બરાબર બોકીને આવ્યો છું નહીં બોલું. બરાબર, આ ત્રણ મેઇન કન્સર્ન પોઈન્ટ છે. તો હેલ્થનો જે કન્સર્ન પોઈન્ટ હતો એ તિલક દ્વારા તમને બતાવી દીધો. હવે મારે બે કન્સર્ન પોઈન્ટ છે એ તમારા આગળ કમ્પ્લીટ કરવાના છે. થઈ ગઈ ઘરે બધું પહેલા જેવું સુખ શાંતિ પતી ગયું. હવે પાણી પીવાનું અમે ચાલુ કર્યું. ભગવાનની દયાથી મારા ઘરે કોઈ બીમારી હતી નહીં, પણ એનર્જી લેવલનો પ્રોબ્લેમ હતો. સાંજ પડે આખો દિવસ આપણે કામ કર્યું તો મકાન જેવું ફીલિંગ થાય. મારી વાઈફ તો થોડી B12 ની ડેફિશિયન્સી હતી, તો જનરલી વેજીટેરિયન સોર્સમાં તકલીફ પડે છે. પણ હવે બે જે ટેસ્ટિમોનિયલ ત્યાં બોમ્બેમાં જોયેલા, તો એના માટે મારે શું કરવું પડે? એવા ટેસ્ટિમોનિયલ આનંદમાં જોઈએ. અને હું કોઈને કહું કે પીવાના પાણીનું મશીન છે, તો એક પણ માણસ એમ કે સમજમાં તો લઈ લઈએ છે. તો પાછું લેવા માટે મારે શું કહેવાનું? મારા ઘરમાં કોઈને કોઈ તકલીફ છે નહીં, અને હું જાણું છું એઝ અ મિત્ર કે તમારા ઘરમાં કંઈક ને કંઈક હેલ્થના ચેલેન્જીસ છે. તો આ પાણી તમે થોડા દિવસ પીવો અને એના આધારે આપણે નક્કી કરાય કે આ મશીન આપણા ઘરે હોવું જોઈએ કે નહીં. એ દરમિયાનમાં હું આણંદ ગામના બહુ ધંધામાં જામેલા માણસોને મળ્યો. નામ નહીં બોલાય મારથી, કે સર આવી પ્રોડક્ટ છે અને આ માર્કેટમાં આપણે પેનેટ્રેટ કરવી છે ગુજરાતમાં. તો એ કે અમીનભાઈ આવી બધી વસ્તુ બજારમાં ચાલે નહીં, તમારે 5-10 મશીન વેચતા 2-5 વર્ષ નીકળી જશે. 7-8-10 હજારનું આરો જ્યારે કોઈ નથી લઈ રહ્યું કે 2.5-3 લાખનું મશીન કોણ લેવાનું છે. પણ મને એક વસ્તુનો વિશ્વાસ હતો કે જ્યારે પાણીથી માણસો પોતાના શરીરમાં ફાયદો જોશે તો 100% આ મશીન લોકો પોતાના હેલ્થ માટે લેશે છે. અને એવું જ થયું. 1.5 મહિના પછી મારો એક ફ્રેન્ડ છે, એનો મારા પર ફોન આવ્યો. એના સ્ટેટમેન્ટ હવે મને એક આઈડિયા આવ્યો કે જો મેં 5 જણ થયો તો મેં ધીરે ધીરે જે મને રસ્તામાં મળે, લારી વાળો, રિક્ષા વાળો, મર્સિડીઝ વાળો, હોટલ વાળો, ટૂંકમાં જે મને સામે ભટકાવે એને એક જ વસ્તુ કહું, મારા ઘરે એક મશીન છે પીવાના પાણી, અને એને પાણી પીવાથી આટલા ફાયદા થાય છે. જો તમને તમારા ફેમિલીની હેલ્થની અંદર એક બેનિફિટ જોઈતા હોય તો મારા ઘરેથી પાણી લઈ જાઓ, ફ્રી ઓફ કોસ્ટ છે. આપણે વેચવાનો કોઈ ધંધો હતો. એમ કરતા કરતા મારી જર્ની સ્ટાર્ટ થઈ, અને આજે જ્યારે હું તમારી જોડે વાત કરી રહ્યો છું, અત્યાર સુધીમાં લગભગ આપણે 2700 ફેમિલીમાં કેન્ગેન મશીન આપ્યા છે. અને જ્યાંનો હું જ્યાં રહું છું આપણું ચરોતર, તો ચરોતરની વાત કરીએ આપણે, આણંદ નડિયાદ બધું આ બધું વાસેની બધું જોઈ લઈએ તો અરાઉન્ડ 1000 કેન્ગેન મશીન આપણા ગ્રુપમાંથી આપેલા હશે. બરાબર? તો જે વસ્તુ 10 વર્ષ પછી થવાની છે એ આજે થઈ ગઈ તો તમારા જીવનમાં શું બદલાવ થશે એ મારે તમને બતાવવાનું છે. તો એ જોઈ લઈએ. તો અમારી પાસે કંપનીની જે પ્રોડક્ટ પ્રોફાઇલ છે એના પ્રાઇસ છે. પહેલી જે પ્રોડક્ટ છે એની કિંમત 500. બીજી પ્રોડક્ટ છે તેની કોસ્ટ છે 2,71,500. ત્રીજી જે પ્રોડક્ટ છે એની કોસ્ટ છે 3,44,500. અને લાસ્ટમાં છે 4 લાખ રૂપિયા. આ ચારમાંથી કોઈ પણ એક પ્રોડક્ટ આપણે વસાઈ અને આપણો બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે, અથવા આપણે કરી શકીએ છીએ, તો અમે કરીએ છીએ. તો બિઝનેસ કઈ રીતનામાં થશે? તો જ્યારે તમે આ પેમેન્ટ કંપનીમાં કરો છો, બાય ચેક થ્રુ, ક્રેડિટ કાર્ડ થ્રુ કે આરટીજીએસ થ્રુ, કંપની તમને બે વસ્તુ આપે છે. એક મશીન ઇટસેલ્ફ, આ મશીન જે આપણા ઘરે ઇન્સ્ટોલ થવાનું છે, અને બીજું તમને આપે છે ડિસ્ટ્રીબ્યુટર આઈડી. એટલે આખી દુનિયામાં બધે જ આ કંપની પેનેટ્રેટ થયેલી છે, અને આ રીતના ચાલુ થાય છે બિઝનેસ. બહુ સારું જ છે. આમાં કોઈ તમારે પેલા હીરો મિસિને આવું કીધું,
પેલા ડોક્ટરે બુકમાં આવું લખેલું છે. માણસો એટલા બધા હોશિયાર છે, બધું ગૂગલ પર જોઈ લે છે. આટલી વાતમાં ધંધો ચાલુ થઈ ગયો છે. તો હવે સિમ્પલ સિસ્ટમમાં બનાવેલી છે, જેને અમે કહીએ છીએ, કંપની કહે છે 8 પોઈન્ટ સિસ્ટમ. આખો બિઝનેસ જે છે એ 8 પોઈન્ટ સિસ્ટમ ઉપર ડિપેન્ડ છે, એના ઉપર નિર્ભર છે. 8 પોઈન્ટ સિસ્ટમ શું છે તો એ જોઈએ. દરેક જે પ્રોડક્ટ છે એની પોઈન્ટ વેલ્યુ ફિક્સ છે ઇન ટર્મ્સ ઓફ રૂપીસ. તો જે 4 પ્લેટનું મશીન છે એની 1 પોઈન્ટની વેલ્યુ છે 9150 રૂપિયા. હું જે સમજાવું છું એ ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? બીજી જે પ્રોડક્ટ છે 2,78,500 ની, એની 1 પોઈન્ટની વેલ્યુ છે 13,000 રૂપિયા. K8 છે એના 1 પોઈન્ટની વેલ્યુ છે 16,000 રૂપિયા, અને જે સુપર છે એના 1 પોઈન્ટની વેલ્યુ છે 18,500. આવા 8 પોઈન્ટ, આ 1 પોઈન્ટની વેલ્યુ છે. આવા 8 પોઈન્ટ કંપની દરેક સેલ ઉપર એના ડિસ્ટ્રીબ્યુટર વચ્ચે ડિવાઈડ કરી દે છે, સેલ કરી દે છે, વેચી દે છે. કરે છે એમાંથી 80 મશીન આ વેચાય છે. આ કંપનીની ફ્લેગશિપ પ્રોડક્ટ છે, જે છેલ્લા 25 વર્ષથી માર્કેટ લીડર છે. બરાબર? એટલે આની પોઈન્ટ વેલ્યુ લઈ રહ્યો છું. આની પોઈન્ટ વેલ્યુ છે 13,000. હવે મેં મિતેશભાઈને કીધું, મિતેશભાઈ, જ્યારે તમે 2,78,500 નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો મારી એક ડિસ્ટ્રીબ્યુટર તરીકે, એક મિત્ર તરીકે, એક મેન્ટર તરીકે મારી ફરજ થાય છે કે હું એવું ઈચ્છું કે તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે, હેલ્થ બેનિફિટ જે મળવાના, આ તો આજીવન મળવાના, એ તો 2 પેઢી સુધી મળવાના. આ મશીનની લાઈફ 25 થી 35 વર્ષ છે, એ હમણાં સાઈડમાં રાખો. હવે જે તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એને મારે વર્કઆઉટ કરીને આપણે આ બિઝનેસને ડેવલપ કરવો છે, જે છેલ્લા 20 વર્ષમાં તમે તમારો કર્યો છે. તો અલ્પેશભાઈએ સોમવારના દિવસે મિતેશભાઈના કહેવાથી કેંગેન SD501 મશીન મારી પાસેથી લીધું. બતાવનાર કોણ? હું. ધંધો કોનો? મિતેશભાઈ. સપોર્ટ હું કરી રહ્યો છું. કેમ? કારણ કે હું અને મિતેશભાઈ બે પાર્ટનર્સ છીએ બિઝનેસમાં. એમને કેંગેન મારી પાસેથી લીધી. 8માંથી કંપની 1 પોઈન્ટ મિતેશભાઈને આપશે. મિતેશભાઈનું પહેલું સેલ છે, 8માંથી કંપની 1 પોઈન્ટ આપે. 1 પોઈન્ટની વેલ્યુ કેટલી છે? 13,000 રૂપિયા. એટલે અલ્પેશભાઈએ કેંગેન મશીન લીધું, પોતાના ઘરે વસાવ્યું, તો કંપની મિતેશભાઈને એના કમિશન પેટે 13,000 રૂપિયા આપશે. 5% TDS કપાઈ 12,350 રૂપિયા મિતેશભાઈના એકાઉન્ટમાં આવી જશે. ડન? હવે પહેલા બોલે 6 જેવું થયું, પહેલો ડેમો બતાવીને સેલ થઈ ગયું, એટલે મિતેશભાઈનો કોન્ફિડન્સ વધી ગયો. મેં કીધું, મિતેશભાઈ, બીજા કોઈ ફ્રેન્ડના નામ નંબર આપ. તો મિતેશભાઈ કે એક કામ કરીએ, મારો એક મિત્ર છે, હું વાત કરી લઉં છું. એમને ફોન કર્યો. એમના કોઈ ફ્રેન્ડ છે નિલેશભાઈ. નિલેશભાઈ, આ રીતનામાં આપણે આપણા ઘરે કેંગેન મશીન વસાવ્યું છે, આટલા હેલ્થના બેનિફિટ છે, અને આવો બિઝનેસ છે, હું બિઝનેસ કરી રહ્યો છું ને મને અમિતભાઈ સપોર્ટ કરી રહ્યા છે. ગઈકાલે મેં મારા એક મિત્રને પ્રોડક્ટ આપી. કશું જૂઠું બોલવાની કોઈ જરૂર છે નહીં. આ ધંધો તમને સાચું બોલતા શીખવાડે, એટલી હું તમને ગેરંટી આપું. તો નિલેશભાઈએ કીધું ઓકે મોકલી દો. હું ગયો, મેં નિલેશભાઈને ડેમો બતાવ્યો. નિલેશભાઈ ઘરમાં થોડા હેલ્થ ઇસ્યુ હતા, એ ડિસ્કશન થઈ. નિલેશભાઈએ પણ પ્રોડક્ટ લઈ લીધી. તો ફરીથી મિતેશભાઈને કંપની 1 પોઈન્ટ આપે છે. ફરીથી એમની ઇન્કમ થઈ 13,000 રૂપિયા. સેમ પ્રોસેસ, 5% TDS કપાઈ. આ તો સોમવાર અને આ તો મંગળવાર. કે જેમ દરેક માણસ પાસે 24 કલાક છે, મારી પાસે અને મિતેશભાઈ પાસે બી 24 કલાક છે. તમે આરામથી ટાઈમ કાઢી શકીએ છીએ. જો એ બિઝી છે, હું એકલો જ રહ્યો. હવે આવ્યો બુધવાર. મિતેશભાઈ ફરીથી મને એમના એક ફ્રેન્ડનું નામ આપ્યું. એ થોડું વધારે ભણેલા હતા, તો સવાલ જવાબ વધારે કર્યા. હું બધું મારી પાસે મટીરિયલ લઈને જ જતો હોઉં છું ગાડીમાં. બુકો ને ટેસ્ટિમોનિયલ ને આટલી જાડી ફાઇલ ને ડોક્ટરના વિડીયો ને બધું બતાવી દીધું. તો શું વાત છે? મેં તો જોયું નહીં, સાંભળ્યું નહીં. તો સાહેબ, તમને નોકરી
અને પરિવારમાંથી ટાઈમ મળે તો તમે આ જોયું તો શું કે ના લઈ જ લેવાની, આટલી બધી મહેનત કરીએ છીએ, છેલ્લે ડાયલોગ શું છે, પૈસા ઉપર તો કોઈના ગયા નહીં કે ખર્ચી નાખી. તો બુધવારના દિવસે મિતેશભાઈના કહેવાથી દીપકભાઈએ પ્રોડક્ટ લીધી, બતાવનાર હું છું કે પ્રમોટ કરીને 2 પોઈન્ટ આપશે 13 નું. તો એનો મતલબ એ થયો કે મિતેશભાઈને દીપકભાઈના મશીન લેવાથી 26,000 રૂપીસ કેશબેક મળ્યું. આટલે સુધી સમજણ પડી? ઓકે. હવે આમ કરતા કરતા મિતેશભાઈની નીચે 10 મશીન થયા. આ 3 9 10 એ દરેક મશીન પર એમને 26,000 મળે. મિતેશભાઈનું ટેમ્પરામેન્ટ એકદમ હાઈ લેવલ. કેમ? એમને જોયેલું છે એમના બિઝનેસની તકલીફ. એકલા એ જ કરવો પડે. શટર ખોલ્યું, ધંધો ચાલુ, શટર બંધ, ધંધો બંધ. આમાં તો મિતેશભાઈ મારા જોડે બી નતા આવતા, હું એમને સપોર્ટ કર્યો, ડીઝલ મારું, બધું મારું. એટલે તો ઓફિસેથી ફોન કરે, હું જઈ મળીએ. આમ કરતા કરતા એમની નીચે 10 મશીન થયા. 11મા નંબરનું મશીન એમના થ્રુ કોઈ વિજયભાઈ ના 3 13 તારીખ. હવેથી મિતેશભાઈને દરેક સેલ પર કંપની 39,000 કેશબેક આપશે. બરાબર? આમ કરતા કરતા એક મહિનો પતી ગયો અને 20 મશીન થયા પેન્ડિંગ. 21મા નંબરનું મશીન કોઈ પરેશભાઈ ના. હવે મિતેશભાઈનો ફોન આ હમણાં એક મિનિટ 4 પોઈન્ટ 13 ચોક. હવેથી દરેક સેલ પર મિતેશભાઈને 52,000 કેશબેક મળે છે. બીજા દિવસે મિતેશભાઈનો ફોન આવ્યો, અમિતભાઈ મારો ખાસ મિત્ર છે, એને મળવા જવું છે, પણ તમે એક કામ કરો, હું તમને લેવા આવું છું. અને આજે એક નહીં, આપણે 2 જણને મળવું છે. કીધું કેમ એવું? કે હું આજે દુકાને માણસને બેહાડીને આવું છું, ઓફિસે મારા વાઈફને બેહાડીને આવું છું, અથવા રજા પડે તો. હવે એવું કેમ થયું? કારણ કે મિતેશભાઈને હવે દરેક સેલ ઉપર 52,000 રૂપિયા કેશબેક મળી રહ્યું. હવે મિતેશભાઈ એવું વિચારે છે કે અમિતભાઈ તો રોજ એક મશીન વેચે, એમાં કઈ મજા ના આવે. 2 વેચીએ ને હાથ પડે લાખ રૂપિયા. મહેનત કરીએ ને, આટલા વર્ષોથી કરી જ રહ્યો છું ને, થોડી વધારે. તો એમ કરતા કરતા થઈ ગયા 50 પછી. 51મા નંબરનું મશીન કોઈ રાકેશભાઈ ના આપ્યું. તો જે 4 પોઈન્ટ મળતા હતા, હવે પોઈન્ટ વેલ્યુ થઈ ગઈ 13 હવેથી મિતેશભાઈને દરેક સેલ પર 65,000 રૂપિયા કેશબેક મળશે. હવે આમાં જે લોકો જોબ કરી રહ્યા છે, બિઝનેસ કરી રહ્યા છે, એ પોતાના બિઝનેસ જોબને આની જોડે કમ્પેર કરી શકે, પણ હજુ બી 2 સ્ટેપ બાકી છે. અત્યારથી ચાલુ કરી શકો છો. અને આમ કરતા કરતા મેન મિતેશભાઈએ ટોટલ 100 મશીન સેલ કર્યા. 101 નંબરનું મશીન કોઈ ભરતભાઈ ના. બરાબર? તો અત્યાર સુધી એમને જે મળતા હતા 5 પોઈન્ટ, હવે પોઈન્ટ વેલ્યુ થઈ ગઈ છે 13 78. હવેથી મિતેશભાઈ આજીવન જેટલા બી ડાયરેક્ટ મશીન વેચશે એ દરેક સેલ ઉપર એમને 78,000 રૂપિયા કેશબેક મળશે. ફોર એક્ઝામ્પલ, આ 10મો મહિનો છે, દિવાળીના આગળનો મહિનો. આ મહિનામાં અગર મિતેશભાઈ 10 મશીન ડાયરેક્ટ સેલ કરે તો આ મહિને મિતેશભાઈની ઇન્કમ થાય 7,80,000 રૂપિયા. બરાબર? પર મંથ આ મહિનાની આવક. મિતેશભાઈની ટોટલ ઇન્કમ કેટલી થઈ હોય એક અંદાજ
એનાથી નીચે નહીં, વધારે હોઈ શકે છે. મિનિમમ ઇન્કમ એમની હોય 65 લાખ રૂપિયા. આ બેની વચ્ચે મિતેશભાઈની ઇન્કમ ક્યાંક હશે જો એમની નીચે 101 મશીન સેલ થયા છે તો. હવે આટલું બતાવીને હું પૂછવા માંગુ છું ફરી એ જ જૂનો સવાલ, જો આટલા પૈસા મળતા હોય તો કેટલા લોકોને એવું લાગે છે કે આ બિઝનેસ કરવો જોઈએ? આ તો ચોક્કસ કહીશ. તું મને, હું જ્યારે બોમ્બે ગયેલો ને ત્યારે મને બતાવ્યા તો મેં જોયું, મને ગમ્યું બી ખરા. દીપકભાઈ છે, બીજા જે લોકો બિઝનેસમાં છે, બધા કોઈ જોબમાં છે, કોઈ સેલરી વધારે છે, કોઈ ઓછો છે, કોઈ બિઝનેસમાં છે, કોઈ વધારે કમાય છે, કોઈ ઓછા કમાય છે, તો પૈસા તો કમાઈએ છે. મેં કીધું આટલા મળતા હોય તો 40 વર્ષે ભાઈ ક્યાં નવી શરૂઆત કરી? બરાબર. તો મેં મિતેશભાઈને કીધું એક કામ કરો, તમે જાઓ છો તો હું પછી અલ્પેશભાઈના કોન્ટેક્ટમાં રહીશ, તમને જો વાતચીત કરીશ કે આવો તો એ તો જતા રહે. મેં અલ્પેશભાઈને ફોન કર્યો તો અલ્પેશભાઈ મળ્યા, વાતચીત કરી. ચલો તમારા 2-4 કોન્ટેક્ટ આલો. અલ્પેશભાઈએ એમના જ ગામના ધર્મેશભાઈને જોડે મારી મીટિંગ કરાવી. હું ધર્મેશભાઈ જોડે ગયો, મેં એમને આ બતાવ્યું, આવું આવું છે. ધર્મેશભાઈએ પ્રોડક્ટ લીધી તો એનાથી શું થયું? અલ્પેશભાઈને 13,000 રૂપિયાનું કેશબેક કંપની આપશે, કારણ કે એમનું પહેલું છે. જે રીતના મિતેશભાઈને થયું, મિતેશભાઈને શું ફાયદો? મિતેશભાઈને પણ 13,000 રૂપિયા કેશબેક મળશે ત્યાં અમેરિકા. ધર્મેશભાઈએ કોઈ જતીનભાઈને પ્રોડક્ટ સેલ કરી, ધર્મેશભાઈએ કોઈ જતીનભાઈને પ્રોડક્ટ સેલ કરી. મારે કે ડાયાબિટીસ માં આટલો ફાયદો છે, મમ્મીને આવું રિઝલ્ટ મળ્યું, તો ધર્મેશભાઈને 13,000 કેશબેક, અલ્પેશભાઈને 13,000 કેશબેક અને મિતેશભાઈને પણ 13,000 રૂપિયા કેશબેક. ક્યાં સુધી? તો જ્યાં સુધી 8 પોઈન્ટ નહીં વેચાતા હોય ત્યાં સુધી આ લાઈનમાંથી મિતેશભાઈના 13,000 રૂપિયા કેશબેક મળશે. સમજાય છે? ખ્યાલ આવે છે? એ રીતનામાં આ લાઈનમાંથી દિલીપભાઈ હતા અને એમનું ત્રીજું સેલ છે મિતેશભાઈ 2 પોઈન્ટ. અહીંયા દિલીપભાઈએ કોઈ એક્સ માણસને સેલ કર્યો. કેમ? કારણ કે મિતેશભાઈની એ 2 પોઈન્ટની લાઈન છે. એ જ રીતનામાં અહીંયા દરેક સેલ ઉપર 39, અહીંયા દરેક સેલ પર 52, અહીંયા દરેક સેલ પર 65 અને અહીંયા દરેક સેલ ઉપર 78,000 કેશબેક મિતેશભાઈને મળવાનું. ક્યાં સુધી? જ્યાં સુધી 8 પોઈન્ટ વેચાતા હશે ત્યાં સુધી. વેધર એ આણંદમાં છે, નડિયાદમાં છે, વસોમાં છે, અમેરિકા છે કે ચંદ્ર પર છે, બેંક ખુલી ગઈ હોય તો પણ એમને પૈસા મળતા રહેશે. બરાબર. આનો એક પાર્ટ છે, પણ આના માટે હું બિઝનેસમાં ન થાવ. આ મારો બીજો ટોપિક કવર થયો વેલ્થનો, પૈસાનો. હવે ત્રીજી વાત કરવાની છે સિક્યુરિટી રાખવાનું છે. એક મિતેશભાઈ છે, એમને અમિતભાઈ જોડે બિઝનેસ ચાલુ કરેલો છે અને એમને અલગ અલગ આટલા બધા માણસોને મશીન આપેલા. આ કેટલા બધા માણસો છે? 7 માણસો છે. બરાબર. એમની નીચે 101 મશીન સેલ થઈ ગયા આના પહેલા. હવે બિઝનેસ હું અને મિતેશભાઈ ફૂલ સ્વિંગમાં ચાલુ કરી દીધેલો અને મિતેશભાઈ જતા રહે અમેરિકા. હવે મારે તો કેંગેન સિવાય કંઈ કામ છે નહીં અને મારે કંઈ કરવું બી નથી. કેમ નથી કરવું? મને આની જોડે પૈસાની જોડે જોડે લોકોની દુવાના આશીર્વાદ પણ મળી રહ્યા છે. મને લાગે આ જમાનામાં આવું કામ સરસ, આનાથી ઉત્તમ કંઈ નહીં. હવે મિતેશભાઈએ જતા પહેલા ઘણા બધા લોકોને મારા થ્રુ જે મશીન સેલ કરેલા એ બધા મારી જોડે કોન્ટેક્ટમાં છે અને મેં એમની જોડે બિઝનેસના આગળ ડેવલપ કર્યો. મિતેશભાઈની નીચે 101 મશીન થયેલા, એક લખેલું મેં 6A. 6A આ કંપનીનું પહેલું રેન્ક છે. કોઈ પણ માણસ જે 6A કમ્પ્લીટ કરે એને કંપની એકવાર $3,000 નું બોનસ આપે છે. $3,000 એટલે અંદાજિત 1,90,000 રૂપિયા ગણવાના. અને જે ઇન્કમ મેં કીધેલું 35 થી 65 લાખની જગ્યાએ અહીંયા હું 25 લાખ લઈ લઉં છું.
મિતેશભાઈ આપણે મિનિમમમાં ચાલીએ છીએ, બરાબર? હવે બિઝનેસ આગળ વધ્યો તો જે ઘણા બધા માણસોને મશીન આપેલા એમાંથી એક હતા અલ્પેશભાઈ અને એક હતા દીપકભાઈ. આ લોકોએ પણ મિતેશભાઈની જેમ બિઝનેસ આગળ વધાર્યો અને એ લોકોએ પણ આવનારા સમયમાં એમનું જે 101 મશીન હતા એ કમ્પ્લીટ કર્યા. એટલે આ બધે લોકો પણ થઈ ગયા 6A. ખ્યાલ આવે છે શું કહું છું? તો અહીંયા જે મિતેશભાઈનું જે રેન્ક 6A હતું એની જગ્યાએ એનું રેન્ક ચેન્જ થઈ ગયું 6A2. હવે આપણે પૈસા કરતા વધારે વાત કરી રહ્યા છે સિક્યુરિટીની. અને હું તમને છેલ્લે કહીશ કે છેલ્લા 5 વર્ષથી અમે શું કરવા બિઝનેસની પાછળ લાગેલો છું પર્ટિક્યુલર. તો અહીંયા મિતેશભાઈ થઈ ગયા 6A2. કંપની એકવાર એમને $6000 નું બોનસ આપશે એકવાર. એટલે અંદાજિત 3.5-4 લાખ રૂપિયા. ફરીથી 25 લાખની ઇન્કમ થવાની. હવે એક સ્ટેપ ફર્ધર, જે રીતનામાં અલ્પેશભાઈએ કામ લીધું હાથમાં, જે રીતનામાં દીપકભાઈએ લીધું, એ રીતનામાં એમની નીચે પણ જે માણસો આવે એમને કામ હાથમાં લીધું. થવાની જ છે, આ થવાની જ છે. તો આ લોકો પણ 6A થયા. એટલે અહીંયા દીપકભાઈ થઈ ગયા 6A2 અને અહીંયા અલ્પેશભાઈ થઈ ગયા 6A2. તો અહીંયા મિતેશભાઈનો રેન્ક થયો 6A2-2. 6A2-2 થાય તો શું થાય? કંપની વન ટાઈમ $12000 નું બોનસ આપે છે, અંદાજિત 7.5-8 લાખ રૂપિયા. ફરીથી 25 લાખ રૂપિયાની ઇન્કમ ગણી લઉં છું. અને એક સ્ટેપ ફર્ધર, જે લોકો 6A હતા એમની નીચે પણ 6A થયા. એટલે આ લોકો થઈ ગયા 6A2. અહીંયા દીપકભાઈ થઈ ગયા 6A2-2, અહીંયા અલ્પેશભાઈ થઈ ગયા 6A2-2 અને અહીંયા મિતેશભાઈ થઈ ગયા 6A2-3. ઓલ્ધો મિતેશભાઈ અહીંયા હતા નહીં, એ તો અમેરિકા છે, પણ એમ છતાં આ થયું એમની નીચે ટીમ સપોર્ટથી. કારણ કે મારી અને મિતેશભાઈની પાર્ટનરશિપ હતી વર્બલ કે હું તમને બિઝનેસમાં સપોર્ટ કરીશ. તો અહીંયા મિતેશભાઈ 6A2-3 થાય એટલે શું થાય? કંપની વન ટાઈમ $25,000 નું બોનસ આપે છે, અંદાજિત 17.5 લાખ રૂપિયા થાય. ફરીથી 25 લાખ. હવે જેને બી લાઈફમાં એકવાર 6A2-3 કરી લીધું, પતી ગયું એટલે પૂરું, એને કંપની દર મહિને $5,000 ની મિનિમમ ઇન્કમ ગેરંટી આપે છે. એટલે હું એકવાર 6A2-3 થઈ ગયું, સોરી મિતેશભાઈ એકવાર 6A2-3 થઈ ગયા એટલે થઈ ગયા. હવે એવરી મંથ એમને દર 26 તારીખે સવારે $5,000 ની મિનિમમ ઇન્કમ, આપણે એને સાદી ભાષામાં રોયલ્ટી કહીએ, આ મળતી રહેશે. ક્યાં સુધી મળશે? વાત જ્યારે સિક્યુરિટીની હોય તો શું હોય? સપોઝ હું છું અને હું 6A2-3 થઈ ગયો, તો મને હવે કંઈક થયું તો મારા પછી મારી જે નેક્સ્ટ જનરેશનમાં નામ આપ્યું હોય તો મારા સનને કે ડોટરને, અને જો મારી વાઈફનું નોમિનીમાં આવે તો મારી વાઈફ, અને એના પછીની એક જનરેશન સુધી આ પૈસા કંપની આપશે. બરાબર? હવે જો હું તમને સમજાવું, મેં મિતેશભાઈ તમારી જગ્યાએ મારું નામ વાપરી લીધું, કારણ કે પાછું મેં 2018 થી આ બિઝનેસમાં છું. ફૂલ ટાઈમ ગણો તો 2019 થી આ કામ કરું છું. 4 વર્ષથી લાગેલો છું. જ્યારે મેં બિઝનેસ સ્ટાર્ટ કર્યો ને એ વખતે મારા છોકરાની ઉંમર હતી 12 વર્ષ. અત્યારે મારા છોકરાની ઉંમર છે 17 વર્ષ, 17 years. આવતી સાલે થશે 18 વર્ષ અને મારી ડોટરની ઉંમર છે 15 વર્ષ. એ 2-3 વર્ષ પછી થશે. તો હવે મને આ મશીન લીધા પછી શું ફાયદા થયા? તો અત્યારે મારી જે ઉંમર છે, અમારે
ભગવાનની દયાથી દવાખાનું જોવાનું આવ્યું નથી ને મારું માનવું છે કે આ પાણીના લીધે થઈ ગયું. બીજી વસ્તુ, મેં જે બિઝનેસ કર્યો, મેં આંકડો બોલી ગયો હમણાં કે મેં આટલા મશીન વેચ્યા છે. તમને એક અંદાજ આવી ગયો હશે હું કેટલા કમાયો હોય. પૈસાનું છોડ દો, મારા તમને પૈસાનું બતાવીને ધંધામાં નથી લાવવા, જે સાચું છે એ કંઈ લાવવા છે. તો હવે મારી લાઈફમાં શું થયું, કાલ સવારે અગર મને કશું થયું, તો મારા ફેમિલીને દર મહિને આ એમાઉન્ટ લોંગ લાઈફ મળ્યા કરશે, વેધર હું છું કે નથી. તો હવે મને કહો કે મારા જીવનના 4 થી 5 વર્ષ મેં મારા આ બિઝનેસના આપ્યા. હવે આ બિઝનેસના આપ્યા પછી મેં મારા છોકરાઓના 5 વર્ષ બચાયા કે નહીં? તો મને એટલી રાહત છે કે મારા છોકરાને અને મારી ડોટરને એઝ વેલ દર મહિને આટલી રકમ હું મૂડી તરીકે આપી જઈશ. કઈ રીતના? કદાચ છોકરો એવો લફંગો નીકળ્યો તો 2-5 કરોડ રૂપિયા ઉડાડતા વાર નહીં લાગે. આપણે રોજ જોઈ જ રહ્યા છીએ, રાજા રંગ થઈ જાય. પણ દર મહિને આવતા જ રહેતા હોય તો મને એવું તો થાય ને કે ભાઈ મેં મારા છોકરાને એક સારી લેગસી આપી. હવે આપણે ચરોતર મિતેશભાઈનો અમેરિકાથી ફોન આવ્યો મારા પર, અમિતભાઈ મારા એકાઉન્ટમાં $5000 આવે છે, થેન્ક યુ વેરી મચ, તમે સપોર્ટ કર્યો છે. પણ કે અમિતભાઈ ખર્ચા બહુ છે કે આ ચક્કરમાં કંઈ નહીં થાય, આપણે વધારે મહેનત કરીએ, ત્યાં તમે કરો અહીં હું કરું. તો એમ કરતા અમે પાછું નવું ચેપ્ટર ચાલુ કર્યું. મિતેશભાઈ S3 તો છે જ, હવે અમે નવેસરથી મહેનત ચાલુ કરી. મિતેશભાઈની એવી ઈચ્છા હતી કે અમેરિકાની અંદર એમનો એવો બંગલો હોય તો ચોફે ગ્રાઉન્ડ હોય ને વચ્ચોવચ બંગલો હોય ને સ્વિમિંગ પુલ, એના માટે બહુ પૈસા જોઈએ. તો અમે લોકોએ ઇનિશિયેટિવ લીધું. સમજો આટલું કરતા મને અને મિતેશભાઈને 5 વર્ષ થયા. તો 5 વર્ષમાં ઇન્કમ કેટલી થઈ? આ 1 કરોડ રૂપિયા, આ $46,000 બોનસ છે. અંદાજિત 1.5 કરોડ રૂપિયા ઇન્કમ થઈ. પણ હજુ મિતેશભાઈને ઓછા પડી રહ્યા છે. અચ્છા, માઇન્ડ વેલો હું કહી રહ્યો છું, આ જે તમને બતાવ્યા ને એ 50% બતાવ્યા છે. એકચ્યુઅલી ઇન્કમ 3 કરોડ છે, પણ મેં કાપી દીધું. પણ હજુ મિતેશભાઈને ઓછા પડી રહ્યા છે. હવે આપણે જોવાનું છે કે સિક્યુરિટીનું એક લેવલ કરું, પણ ક્યાં સુધી? તો એ જોઈ લઈએ. તમારે હવે યાદ રાખવાનું છે 6A2-3. હું ચલો કરી દઉં છું, બરાબર? મિતેશભાઈ થઈ ગયા 6A2-3. $5000 નું ફિક્સ ઇન્કમ એમની ચાલુ થઈ ગઈ અને એમને વન ટાઈમ બોનસ હતું $25,000. હવે અમે ફરીથી કામ ચાલુ કર્યું. ટૂંકમાં અમારું એનું પેટ મોટું છે. અમે લોકો એમ્બિશિયસ માણસો છીએ, અમારે વધારે પૈસા કમાવા છે. તો 6A2-4 થયા, જે ઓકે ઊંધું કરી દીધું મેં. વન ટાઈમ બોનસ જે $25,000 હતું, વન ટાઈમ બોનસ $50,000 એક જ વાર મળે. રોયલ્ટી ઇન્કમ થઈ $10,000 પર મંથ. હજુ ગ્રાઉન્ડ ખરીદાયું, વચ્ચેનું મકાન બાકી છે. 6A2-5 વન ટાઈમ બોનસ $1,00,000, રોયલ્ટી દર મહિને $15,000. 6A2-6 $2,00,000 વન ટાઈમ બોનસ, દર મહિને $20,000 ની રોયલ્ટી. દર જરા જોરથી તો બોલો. 6A2-7 વન ટાઈમ બોનસ $4,00,000, એવરી મંથ રોયલ્ટી $40,000. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ 6A2-8 વન ટાઈમ બોનસ $8,00,000 અને મંથલી રોયલ્ટી $80,000 પર મંથ.
હવે અમેરિકામાં આપના સગાવાલા ભાઈ બહેનો બંધુને પૂછી લે કે દર મહિને અમેરિકામાં $80,000 કમાવા શું કરવું પડે, તો એમ કહે છે ફરી જન્મ લેવો પડે એલોન મસ્કના ત્યાં. બરાબર? એટલે આ જનરલી બધી જગ્યાએ નથી બતાવતો, પણ આપણે જે જગ્યાએ છીએ, આપણે અહીંયા એવું છે ચરોતરમાં કે ઘરે ઘરે લોકો બહાર હોય. તો એના માટે એક રોડ મેપ છે. હું એમ નથી કહેતો કઈ બેઠેલા બધા ડેશ એક થઈ જશે, એવું નથી કહ્યું, પણ અહીં બેઠેલા દરેક માણસ પ્રયત્ન કરે ને તો 62 ડેશ સુધી કોઈ બી પહોંચી શકે. મતલબ કે મારા બુદ્ધિમાં કોઈ જગ્યાએ ખામી રહી ગઈ છે, હું કંઈક એવું કામ કરી રહ્યો છું જેનાથી વેલ્થ નહીં બની રહી, અને મને કોઈ રસ્તો બતાવે છે, ભલે એ મારા માટે અનનોન છે, પણ મને એટલું તો દેખાતું હતું કે આમાં પૈસા તો પુષ્કળ છે અને પ્રોડક્ટ ઉપર મને 100% ફી થઈ ગયો. તો એમ કરતા કરતા માર્કેટિંગ મારો સબ્જેક્ટ નહીં, પાણી મારો કોઈ વિષય નહીં, બોલવામાં એકદમ કડવો, તો પણ મેં પ્રાણ લઈ લીધું એમ કે આપણે કોઈ પણ હિસાબે ઓછામાં ઓછા 1000 મશીન વેચવા. તો નક્કી કર્યું એ પ્રમાણે 1000 મશીન થઈ ગયા, પૈસા બી આવી ગયા. હવે થોડું ફોકસ થયું સિક્યુરિટી બાજુ. કેમ થયું? તો મેં જેમ તમને કીધું એમ કે જ્યારે ઘરે ઘરે બીમારીઓ આવી રહી છે, લોકો જાણી રહ્યા છે અને પાણીના આટલા રિઝલ્ટ છે, થોડા એફર્ટ વધારે કરીશું તો ઘરે ઘરે દીપકભાઈએ કીધું હર ઘર કેન જાય છે. તો હું મારો બિઝનેસ પ્લાન અહીં કન્ક્લુડ કરી રહ્યો છું. હવે તમારે કોઈને બી પ્રોડક્ટને લઈને, બિઝનેસને લઈને કોઈ પણ કોઈ સવાલ છે તો તમે લંચ લેતા લેતા પૂછી લેજો, કારણ કે ટાઈમ ઓલરેડી મેં ઘણો લઈ લીધો. બરાબર? થેન્ક યુ વેરી મચ.